अथ षष्टितमोऽध्यायः। श्रीशुक उवाच कर्हिचित् सुखमासीनं स्वतल्पस्थं जगद्गुरुं पतिं पर्यचरत् वैष्णवीं व्यजनेन सखीजनैः यस्त्वेतल्लीलया विष्णुं सृजत्य આપણે પહેલેથી ફરી વાંચીએ આપણે। श्रीशुक उवाच कर्हिचित् सुखमासीनं स्वल्पस्थं जगद्गुरुं पतिं पर्यचरत् वैष्णवीं व्यजनेन सखीजनैः यस्त्वेतल्लीलया विष्णुं सृजत्यत्यवतीश्वरः स हि जातस्वसेतो नाम गोपीथाय दुष्वजः तस्मिन्नन्तर्गृहे भ्राजन्मुक्ता दामविलम्बिना विराजिते वितानेन दीपैर्मणिमयैरपि मल्लिकादामभिः पुष्पैर्विरेफकुलनादितैः चाररन्ध्रप्रविष्टैश्च गोपिश्चन्द्रमसोमलैः पारिजातवनामोदवायुनोद्यानशालिना धूपैरगुरुजैर्राजन् चाररन्ध्रविनिर्गतैः पयःफैननिभे शुभ्रे पर्यङ्के कशिपोत्तमे उपतस्थे सुखासीनं जगतामीश्वरं पतिं बालव्यजनमादाय रत्नदण्डं सखीकरात् तेन विजयति देवी उपासाञ्चक्र ईश्वरम्। सोपाच्युतं पणयति मणिनो पुराभ्यां रेजेङ्गुल्यवलयव्यजनाग्रहस्ता वस्त्रान्तगूढकुचकुङ्कुमशोणहार भासानितमधृतया च परार्घ्यकाञ्च्या तां रूपिणीं गतिं निरीक्ष्य या लीलया धृततनोरनुरूपरूपा प्रीतस्मयन्नलककुण्डनिष्ककण्ठ वक्त्रोल्लसत्स्तिमितसुधां हरिरावभाषे ओम्। 60મા અધ્યાયમાં હવે શ્રી કૃષ્ણ અને રૂકમણીના સંવાદની કથા કરવામાં આવશે। શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, એક દિવસ સમસ્ત જગતના પરમ પિતા અને જ્ઞાનદાતા ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીના પલંગ પર આરામથી બેઠા હતા। ભીષ્મક નંદિની રૂકમણીજી સખીઓની સાથે પોતાના પતિદેવની સેવા કરી રહ્યા હતા, ભગવાનને પંખો નાખી રહ્યા હતા। પરીક્ષિત, જે સર્વશક્તિમાન ભગવાન રમત રમતમાં જ આ જગતની રચના કરે છે, રક્ષા કરે છે અને પ્રલય કરે છે, એ જ અજન્મા પ્રભુ પોતાની બનાવેલી ધર્મની મર્યાદાઓની રક્ષા કરવાની માટે યદુવંશીમાં અવતીર્ણ થયા છે। રૂકમણીજીનો મહેલ બહુ સુંદર હતો, એમાં એવા ચંદરબાગ બાંધેલા હતા જ્યાં મોતીઓની શેરોની ઝાલરો લટકતી હતી, મણિયોના દીપક ઝગમગતા હતા, ભેલા ચમેલીના ફૂલ અને હાર મહ મહકતા હતા, ફૂલો પર ઝુંડના ઝુંડ ભમરાઓ મંચારો કરતા હતા, સુંદર સુંદર ઝરૂખાઓની જાળીઓમાંથી ચંદ્રમાના શુભ્ર કિરણો મહેલની ભીતર અંદર છંટાઈ રહ્યા હતા। ઉદ્યાનમાં પારિજાતના પવનની સુગંધ લઈને મંદ મંદ શીતળ વાયુ ચાલતો હતો। સત્યભામાના બગીચામાં પારિજાત હતું તો રૂકમણી બગીચામાં ક્યાંથી આવી ગયો પાછું? એવું હશે ઝારોખાને ઉદ્યાનમાં પારિજાતના પવનની સુગંધ લઈને મંદ મંદ શીતળ વાયુ ચાલતો હતો, વહેતો હતો, ઝારોખાની જાળીઓમાંથી અગરના ધૂપનો ધુમાડો બહાર નીકળતો હતો। આવા મહેલમાં દૂધના ફેણ સમાન કોમળ અને ઉજ્જવળ વિછાનાથી યુક્ત સુંદર પલંગ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ આનંદથી વિરાજમાન હતા। રૂકમણીજી ત્રિલોકીના સ્વામી પતિરૂપમાં પ્રાપ્ત કરીને એમની સેવા કરી રહ્યા હતા। રૂકમણીજીએ પોતાના સખીના હાથથી ચમર લઈ લીધા, જેમાં રત્નોની દાંડી હતી, અને પરમ રૂપથી લક્ષ્મી રૂપિણી દેવી રૂકમણીજીઓને આમ હલાવી ડોલાવીને ભગવાનની સેવા કરવા લાગ્યા। એમના કર કમળોમાં જડાઉ વીંટીઓ, કંગણ અને ચમર શોભતા હતા, ચરણોમાં મણિજડિત ઝાંઝર રૂંઝુણ કરતા હતા, પાલોની નીચે છુપાયેલા સ્તનોના કેસરની લાલીમાંથી હાર લાલ લાલ જણાતા હતા અને ચમકતા હતા। નિતંબ ભાગમાં બહુમૂલ્ય કંદોર અને શેરો લટકતી હતી। આ પ્રકારે ભગવાન પાસે જ રહીને એની સેવામાં સંલગ્ન હતા। રૂકમણીજીના વાંકડિયા વાળની લોટો, કાનના કુંડળ અને ગળાના સ્વર્ણહાર અત્યંત વિલક્ષણ હતા। એમના મુખચંદ્રથી મુસ્કુરાહટની અમૃત વર્ષા થઈ રહી હતી। એ રૂકમણીજી અલૌકિક રૂપ લાવણ્યવતી લક્ષ્મીજી પોતે જ હતા। એમણે જ્યારે જોયું કે ભગવાનની લીલાથી માટે મનુષ્યના શરીર જેવું શરીર ગ્રહણ કર્યું છે, ત્યારે એમણે પણ પોતાને અનુરૂપ પ્રકટમાં પ્રગટ કરી દીધા।
ભગવાન શ્રી કૃષ્ણ જોઈને બહુ પ્રસન્ન થયા કે રૂકમણીજી મારે પરાયણ છે, મારા અનન્ય પ્રેયસી છે. ત્યારે એમણે બહુ પ્રેમથી સ્મિત કરતા રૂકમણીજીને કહ્યું. શ્રી ભગવાન ઉવાચ રાજપુત્રીમ સીતા ભૂપૈ લોકપાલ વિભૂતિભિઃ મહાનુભાવૈ શ્રીમદ્ભિઃ રૂપોદાર્ય બલોર્જિતૈઃ તાન પ્રાપ્તાન અર્થિનો હિત્વા ચૈત્યાદિ પ્રદુર્મદાન દત્તા ભ્રાતા સ્વપિત્રા ચ કસ્માનો અરુષે સમાન રાજભ્યો વિવ્યત શુભ્ર સમુદ્રમ શરણમ ગતાન બલવદ્ભિઃ કૃતદ્વેષાન પ્રાયસ્ત્યક્ત નૃપાસનાન સ્પર્શવર્ત્મનાં પુંસાં અલોકપથમેયુષાં આસિતાઃ પદવીં સુભ્રુઃ પ્રાયસ્તિદન્તયોષિતઃ નિષ્કિંચના વયં શ્વશ્વત નિષ્કિંચન જનપ્રિયાઃ તસ્માत् પ્રાણ્યન્ન હ્યાઢ્યા માં ભજન્તિ સુમધ્યમે ययोरात्मसमं चित्तं जन्मैश्वर्याकृतिभवः तयोर्विवाहो मैत्री च नोत्तमातमयो क्वचित् वैदर्भेतद्विज्ञाय त्वया दीर्घसमीक्षया वृता वयं गुणैर्हीना वीक्षुविश्लाघिता मुदा अथात्मानरूपं वै भजस्व अथात्मानोरूपं वै भजस्व क्षत्रियर्षभं तेन त्वमाशिषः सत्या इहा मुद्रजलप्स्यसे चैत्यशाल्वजरासन्तदन्तवक्त्रादयो द्रुपाः ममद्विशन्ति वामोरुलुक्मी चापित्तवाग्रजः तेषां वीर्यवदान्तानां दृप्तानां स्वयनुत्तये आनीतासि मया भद्रे तेजोपहरता सतां उदासीना वयं नूनं नस्त्र्यपत्यार्थकामुकाः आत्मलब्ध्यास्महे पूर्णां देहयोर्ज्योतिरक्रियाः. ओम. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીને કહે છે, રાજકુમારી, મોટા મોટા રાજાઓ જેમની પાસે લોકપાલો સમાન ઐશ્વર્ય સંપત્તિ છે, જે બહુ મોટા મહાનુભાવ અને શ્રીમાન છે, તેના સુંદરતા, ઉદારતા અને બળમાં પણ મારા કરતું આગળ છે, તમારી સાથે વિવાહ કરવા ઈચ્છતા હતા. તમારા પિતા અને ભાઈ પણ એમની સાથે તમારો વિવાહ કરવા ઈચ્છતા હતા, એટલે સુધી કે એમણે વાગદાન પણ કરી દીધું હતું. શિશુપાળ વગેરે મોટા મોટા વીરોને જે કામોન્મત્ત થઈને તમારા યાચક બની ગયા હતા, તમે છોડી દીધા અને મારા જેવા વ્યક્તિને જે કોઈ પ્રકારે તમને યોગ્ય નથી પતિ તરીકે સ્વીકાર કર્યો, આવો તમે સાથી કર્યો. સુંદરી, જુઓ, હું જરાસંધ વગેરે રાજાઓથી ડરીને સમુદ્રના શરણમાં આવીને બસ્યો છું. મોટા મોટા બળવાનો સાથે મેં વેર બાંધી રાખ્યું છે અને પ્રાયઃ રાજસિંહાસનના અધિકારથી પણ હું વંચિત છું. સુંદરી, કયા માર્ગથી હું કયા માર્ગનો અનુયાયી છું, મારો કયો માર્ગ છે એ પણ લોકો સારી રીતે જાણતા નથી. અમે લોકો લૌકિક વ્યવહારનું પણ ઠીક ઠીક પાલન નથી કરતા. અનુનય વિનયના દ્વારા સ્ત્રીઓને રીઝવતા પણ નથી આવડતું અમને. જે સ્ત્રીઓ અમારા જેવા પુરુષનું અનુસરણ કરે છે એમને પ્રાયઃ ક્લેશ જ ક્લેશ ભોગવવાના હોય છે. સુંદરી, હું સદાનો અકિંચન છું, ન તો મારી પાસે કંઈ છે, ન હતું કે ન રહેશે. આવા અકિંચન લોકો મને પ્રેમ કરે છે, હું પણ એમને જ પ્રેમ કરું છું. આ જ કારણ છે કે પોતાને ધનવાન સમજનારા લોકો પ્રાયઃ મને પ્રેમ નથી કરતા, મારી સેવા નથી કરતા. જેમનું ધન, કુળ, ઐશ્વર્ય, સૌંદર્ય અને આવક પોતાને સમાન હોય છે, એવાની સાથે વિવાહ કરવો, મિત્રતાનો સંબંધ કરવો જોઈએ. જે પોતાના કરતા શ્રેષ્ઠ હોય કે અધમ હોય એમની સાથે ના કરવો જોઈએ. ભાઈ, તું કેટલી મોટા કુળની છોકરી છે અને હું આ ભિખારી પેલો ગોવાળિયો, હવે તું મારી જોડે પરણીને આવી ગઈ, એ કઈ બરાબર છૂટછટમાં. ભગવાન કહે છે હમણાં, હે રાજકુમારી, તારી અદૂરદર્શિતા, તારી ટોકી દ્રષ્ટિને કારણે આ બધી વાતોનો વિચાર ના કર્યો અને સમજ્યા બચ્યા વગર જ ભિક્ષુક નારદ મુનિએ ભિક્ષ કરી હતી પ્રશંસા કે બહુ સરસ છે. ત્યાં ભિખારીઓ લોકોએ કહ્યું, મારી જૂઠી પ્રશંસા સાંભળીને ગુણ વગરના મારી પસંદગી તે કરી નાખી. ચાલો, કઈ વાંધો નહીં, હજુ કઈ બગડી નથી ગયું. તું તારે અનુરૂપ કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિયનું વર્ણન કરી લે, જેના દ્વારા તારે આ લોક અને પરલોકની બધી આશા અભિલાષાની પૂર્તિ થઈ જશે. સુંદરી, તો જાણે જ છે કે શિશુપાળ, શાલ્વ, જરાસંધ, દંતવક્ર વગેરે રાજા અને તારો ભાઈ રૂકમી બધા મારા પ્રત્યે દ્વેષ રાખે છે. કલ્યાણી, આ બધા બળ પૌરુષના મદદથી આંધળા થઈ રહ્યા હતા. પોતાની સામે કોઈને કંઈ ગણતા જ નહોતા. આ દુષ્ટોના માનનું મર્દન કરવા માટે જ તારું મેં હરણ કર્યું છે, બીજું કોઈ કારણ. મને તારો કોઈ રસ નથી. આ તો પેલા રાજાઓ બહુ છકી ગયા હતા, એટલે એમનું અભિમાન દૂર કરવા પૂરતો હું તને ખેંચી લાવ્યો કે જો તો બતાવી દઉં છું કે હું કોણ છું, તમે કોણ છો.
બાકી તારામાં મને કોઈ રસ નથી, તારા પ્રત્યે મને કઈ પ્રેમ કે કશું છે જ નહીં. નિશ્ચય જ હું ઉદાસીન છું, મને સ્ત્રી, સંતાન કે ધનની લોલુપતા નથી. નિષ્ક્રિય અને શરીર અને ઘર સાથે સંબંધ વગરના દીપશિખા સમાન હું સાક્ષી માત્ર છું. હું મારા આત્માના સાક્ષાત્કારથી જ પૂર્ણ કામ છું, કૃતકૃત્ય છું. બોલો કેવી અદભુત વસ્તુઓ છે ને. આપ પેલા જે કહેનાર હોય કે અમને તો શું છે, હું શરીર નથી અને મને કઈ રસ નથી. આ તો મસ્ત જ હવે એ તો છે એટલે ચલાવું, બાકી હું મને કઈ રસ નથી. હું શું છું ભાઈ, હું તો ડિટેચ્ડ, તો ડિટેચ છું એટલે વિરક્ત જ છું. આ બધું તો ખાલી હવે છે એટલે ચાલે છે. તો હિંમત છે, કયું કહેવાની હિંમત છે ડિટેચ લોકોની. ડિટેચમેન્ટ આને કહેવાય. હા, આપણે શું ડિટેચમેન્ટ, હવે એટેચમેન્ટ મેં આપણે સમજતા નથી. ખરી વાત એવી છે કે એટેચમેન્ટ કોને કહેવાય આપણને ખબર નથી. ડિટેચમેન્ટની તો વાત જ ક્યાં છે. પણ આ અનાસક્તિ કહેવાય, આ નિષ્કામતા કહેવાય, અને આને ખરો પ્રેમ કહેવાય. હા, ખરો પ્રેમ આ છે. એટલે કે મને કઈ રસ નથી, તારી ઈચ્છા હતી હું લઈ આવું એટલે તને ખુશ કરવા લઈ આવ્યો. તને હું ખુશ કર્યા કરીશ એ એટલા જ માટે કે તું ખુશ થાય, નહીં કે હું ખુશ થવા માટે. હું બતાવીશ કે હું ખુશ થઉં છું એના માટે તું ખુશ થાય. હા, અદભુત નિષ્કામતા નામની વસ્તુ જો જોવી હોય તો રામકૃષ્ણના જીવનોમાં જુઓ. જન્મ્યા ત્યાંથી મરતા સુધી એક જ કામ, જે દુઃખી થઈને બૂમ પાડે કે મારે દુઃખ હશે, હું હાજર જ છું તારું દુઃખ દૂર કરવા, બસ દૂર કરીને ચાલતા. બાકી મારે તારામાં રસ નથી, તારા સુખ દુઃખમાં રસ નથી કે તું મને કશું આપીશ. અને આપીશ તો લેવાનો વાંધો નથી, નહીં આપે નહીં લેવાની વાંધો. કુપચા હોય તો એ વાંધો નહીં, અક્રૂર હોય તો એ વાંધો નહીં, ઉદ્ધવ હોય તો એ વાંધો નહીં, કૌંસ હોય તો એ વાંધો, કૌંસની પત્ની હોય તો એ વાંધો નહીં. કે ભાઈ ભેટ આપી તો આપી દો, તારે નથી આપી તો કશો વાંધો નહીં. લઈ જવી છે લઈ જવાની, બધી જ છૂટ છે. હા, નિષ્કામતા કોને કહેવાય? કોઈ સિલેક્શન વગર માત્ર ને માત્ર તમારા આનંદ માટે તમે જે કોઈ કરવા તૈયાર છો. આવી છે નિષ્કામતા. કર્મયોગ આવો છે, આને કર્મયોગ કહેવાય. હા, એટલે આ બધી વસ્તુઓ, દેશની સેવા કરી, હિન્દુત્વની સેવા કરીને બધી વસ્તુઓ, એ બધામાં આ સ્તર હોય ને ત્યારે કર્મયોગ કહેવાય. ત્યાં સુધી તો આપણી અનુકૂળતા સાચવીએ કશો. બહુ સારી વસ્તુઓ છે, પણ આ એટલે આ દિશા છે, ચાલો એટલે એવી દિશાઓ છે, પણ એની ઊંચાઈઓને સમજવાનું બહુ અઘરું છે. સમજીને આંબવાનું તો અઘરાથી અઘરું, ઘણું વધારે અઘરું છે. આ કર્મયોગ છે. ઠંડી વધારે લાગે છે મને લાગે છે. પેલું કોઈ ઓછું કરવું છે? કેટલું છે? 32 છે. અરે વાહ, કેવું પડે. હવે જે છે ત્યાં છે. આ બંધ કરી દે તો ચાલે? આ બાજુનું બંધ કરીએ ચાલે? બરાબર, આ બંધ થઈ ગયું. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. થોડી ગરમી આવશો, જે બોલશો મોટે છે તો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન. ભગવાન ભૂલી જશે કે કયા પક્ષના હતા, પાછા આ કેમ પેલા એવું એમને ભૂલ થશે. એટલે આપણે રોજ યાદ કરાવવું પડે. ભગવાન ઉદાસીન છે એવું કેમ કોઈ? ઉદાસીન થશે તો ખબર પડી જશે. હા, ઉદાસીન છે એટલે શું? શ્રી શુક ઉવાચ एतावदुक्त्वा भगवान् आत्मानं वल्लभामिव मन्यमानाम विश्लेषात् तत्तर्पग्नौ पारमत इति त्रिलोकेश पतेस्तदात्मनः प्रियस्य देव्यश्रुतपूर्वमं प्रियम् आशुद्ध्य पीता हरिजातवेपथुः चिन्तां दुरन्तां रुदती जगामः पदासु जातेन न कारणश्रिया वं लिखन्त्यश्रुभिरञ्जनासितैः आसिञ्चति कुङ्कुमरूषितौ स्तनौ तस्थावतो मुख्यति दुःखरुद्धवाग्
तस्यासु दुःखभयशोकविनष्टबुद्धेः हस्ताञ्चलत्वलयतो व्यजनं पपात देहश्च विक्रवति यः सहसैव मुह्यन् रम्भेव वायुविहता प्रविकीर्य केशान् तद्दृष्ट्वा भगवान् कृष्णः प्रियायाः प्रेमबन्धनं हास्य प्रौढिमजानन्द्यः करुणस्सो सोन्मकम्पत पर्यङ्कादवरुह्या श्रुतामुत्थाप्य चतुर्भुजः केशान् वक्त्रं प्राम्रजत्पद्मपाणिना प्रमुज्य शुकले नेत्रे स्तनौ चोपहतौ शुचा आश्लिष्य बाहो नाराजन् अनन्य विषयां सति राजन् पश्य अनन्य आश्लिष्य बाहो नाराजन् अनन्य विषयां सतीं सान्त्वयामास सान्त्वज्ञः कृपया कृपणां प्रभुः हास्य प्रौढिमचित्तां मत्तदर्हां सतां गतिं श्रीभगवानुवाच मामा वैदर्भ्यसूयेथा जानीत् मां मत्परायणां त्वद्वचः श्रोतु कामेन श्वेत्या चरितमङ्कने मुखं च प्रेम संरम्भ स्फुरितातरमीक्षितं कटाक्षे पारुणापाङ्गं सुन्दरभ्रुकुटीतटम् अयं हि परमो लाभो गृहेषु गृहवेधिनां यन्नर्मये नीयते यामः प्रियया पीरुभामिनीं श्रीशुक उवाच सैवं भगवता राजन् वैदर्भी परिसान्विता ज्ञात्वा तत्परिहासोक्तिं प्रियत्यागभयं च हो बभाष ऋषभं पुंसां वीक्षन्ति भगवन्मुखं सप्रीडहासरुचिर स्निग्धा पाङ्गेन भारत ओम्। श्री सुखदेव जी महाराज के परीक्षित भगवान श्री कृष्ण ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણભર માટે પણ પોતાની શરમ ન થવાને કારણે રૂકમણીજીને અભિમાન થઈ ગયો હતો કે હું એમને સૌથી અધિક પ્રિય છું. આ કર્મની શાંતિ માટે જ આટલું કહીને ભગવાન ચૂપ થઈ ગયા. પરીક્ષિત રૂકમણીજીએ જ્યારે પોતાના પરમ પ્રિયતમ પતિ ત્રિલોકેશ્વર ભગવાનની અપ્રિય વાણી સાંભળી તે પહેલા ત્યારે સાંભળી નહોતી ત્યારે અત્યંત ભયભીત થઈ ગયા. એમનું હૃદય ધડકવા લાગ્યું. રડતા રડતા ચિંતાના અગાધ સમુદ્રમાં ડૂબવા લાગ્યા. એ પોતાના કમળ સમાન કોમળ અને નખોની લાલીમાંથી કંઈક કંઈક લાલ થતા દેખાતા ચરણોથી ધરતી ખોતરવા લાગ્યા. અંજનથી મળેલા કાળા કાળા આંસુ કેસરથી રંગેલા વક્ષસ્તરને ધોવા લાગ્યા. મોં નીચે બાજુ લટકી ગયું. અત્યંત દુઃખના કારણે એમની વાણી રોકાઈ ગઈ અને એ શું છે એટલે પૂતળી જેવા થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. હા એ બધું કે યોગ્ય ભાષાંતરો નથી. વાણી બોલવાનું બંધ થઈ ગયું અને ઠરી ગયા એટલે કશું બોલી ના શક્યા. અત્યંત વ્યથા ભય અને શોકને કારણે વિચાર શક્તિ લુપ્ત થઈ ગઈ. વિયોગની સંભાવના તે તત્ક્ષણ એટલા દુબળા થઈ ગયા કે કાંડામાંથી કંગણ સરી પડ્યું. હાથનો ચમર પડી ગયો. બુદ્ધિની વ્યાકુળતાને કારણે કંઈક બેભાન થઈ ગયા. બાળ વિખરાઈ ગયા અને વાયુ વ્યક્તિ ઉખડેલા કેળના થાંભલાની જેમ ધરતી પર પડ્યા. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે મારી પ્રિય શ્રી રૂકમિણીજી હાસ્ય વિનોદની ગંભીરતા નથી સમજી રહ્યા અને પ્રેમ પાશની દૃઢતાને કારણે એમની આ દશા થઈ રહી છે. સ્વભાવથી જ પરમ કારણિક ભગવાન શ્રી કૃષ્ણ હૃદય એમના પ્રત્યે કરુણાથી ભરાઈ ગયું. 4 ભુજાઓ વાળા ભગવાન એ સમયે પલંગથી ઉતરી પડ્યા. રૂકમિણીજીને ઉઠાવી લીધા. એમના ખુલ્લા કેશ પાસને બાંધીને પોતાના શીતળ કર કમળોથી એમના મોં લૂછવા લાગ્યા. ભગવાને એમના નેત્રોના આંસુ અને શોકના આંસુઓથી ભેંજાયેલા સ્તનોને લૂછીને પોતે અત્યંત અનન્ય પ્રેમ ભાવ રાખનારા સતીશ રૂકમિણીજીને હાથમાં ભર્યા, છાતી સાથે લગાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવ બુજાંબુ ચતુર છે અને પોતાના પ્રેમ ભક્તોને એકમાત્ર આશ્રય છે. જ્યારે એમણે જોયું કે હાસ્યની ગંભીરતાને કારણે રૂકમિણીજીની બુદ્ધિ ચક્કરમાં પડી ગઈ છે અને ત્યારે દીન થઈ રહ્યા છે ત્યારે એમણે આ અવસ્થાને અયોગ્ય સમજીને પ્રિય શ્રી રૂકમિણીજીને સમજાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે વિદર્ભ નંદિની તમે મારી જોડે ખરાબ ના લગાડશો. હા, રીસાશો નહીં. હું જાણું છું કે તમે એકમાત્ર મને જ પરાયણ છો. એ મારી પ્રિય સહચરી, તમારી પ્રેમભરી વાતો સાંભળવાને માટે જ મેં હસી હસીમાં જરાક આમ છેતરપિંડી કરી હતી. હું જોવા માંગતો હતો કે હું કહું ત્યારે તમને શું થાય. લાલ લાલ ઓઠ પ્રણય કપથી કેવા ફડકવા લાગે છે. તમારા કટાક્ષ જોવાથી નેત્રોમાં કેવી લાલાશ છવાઈ જાય છે અને ભ્રમર ચડી જવાને કારણે તમારો મુખ કેવો સુંદર લાગે છે. હે મારી પરમ પ્રિય સુંદરી ઘરના 31મો શ્લોક. આમ હિ પરમો લાભઃ ગૃહેષુ ગૃહમેધિનાં યન્મયૈઃ નિયતયામઃ યન્મયૈઃ
પ્રિય અમારો પિરુભામિની યન્નમય યશો છે યામહ યામ એટલે ઘડીઓ નર્મય યામ સોરી નર્મ એટલે હસી બરાબર છે યન નર્મહી નિયતે યામહ એટલે ખાસ પરિહાસમાં થોડી ઘડીઓ એટલે ગૃહસ્થનો આખો જણો મહેનત કરીને બધું કરીને સાંજ પડે ભેગા થાય બે જણા સ્ત્રી ઘરનું કામ કરીને થાકી હોય પુરુષ બહાર નોકરી ધંધો કરીને થાક્યો હોય જયારે હસી મજાક કરે આખો જણો થાક ઉતરી જાય તો ગૃહસ્થોનો આનંદ આટલો જ બીજો શો એટલે હવે આપણે જયારે બહુ આખી દુનિયાનું રક્ષણ માટે 16,000 રાણીઓ લઈ આવ્યો આ બધું કરવાનું થાક્યો હોય જરીક વાર તો થાક કાવાની જગ્યા કઈ તો પછી આ જોઈએ કે ઘરમાં જરા હસી મજાક કરીએ તો બંને થાક ઉતરી જાય તો હું તો ખાલી ગૃહસ્થોના લાભ છે હા એટલે એકલા રહેનારા બિચારાને કશો લાભ ના મળે થાકે તો એકલા ના થાકે તો એકલા બહુ થાકીને ઘેર જાય તો કઈ પૂછનારું જ ના હોય કે આવો બહુ થાક લાગો એટલે પાણી આપો તો જોઈ નહીં જાતે દૂધ ગરમ કરવાનું જાતે જ પીવાનું થાક લાગે તો રસોઈ નહીં કરવાની ઠંડુ પી લેવાનું બીજું શું એકલા હોય તો આ લાભ ના મળે જયારે પરણેલા હોય ને ગૃહસ્થાશ્રમ હોય ભેગા હોય પાછા પરણ્યા તો ભેગા હોય તો આ લાભ તો ખરો જ ને કે બંને થાકે તો તમને પેલા ભાઈ પણ બેનને કહી લે શાક સમારવા લાગો થાકી ગઈ છે તું જરાક મજાક મશ્કરી કરે તો આમ તેમ કરતા બંનેના થાક ઉતરી જાય એટલે જો આ એક જરૂરિયાત હોય છે હા આ બધી વસ્તુઓ એટલા માટે કહેવામાં આવ્યું ભાઈ યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મ સંસજ્જતે પછી સર્વ સંકલ્પ સંન્યાસી તદા યોગારૂઢ ઉચ્યતે તો ભગવાને કોઈ આરુક્ષોર મને યોગમ કર્મ કારણ ઉચ્યતે તસ્યૈવ યોગારૂઢસ્ય શમઃ કારણ ઉચ્યતે માણસ જ્યારે યોગ પર આરૂઢ થવા માંગતો હોય ત્યારે કર્મ એના માટે સાધન છે કર્મયોગ અને યોગ પર આરૂઢ થઈ ગયો અશ્વ પર ત્યારે કર્મનો ત્યાગ એના માટે સાધન છે યોગ પર આરૂઢ થયો છે એની ખબર કેવી રીતે પડે યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મ સંસજ્જતે જ્યારે આજુબાજુ કર્તવ્ય ભાવીને ઉભા રહ્યા હોય પણ એને એવું ના લાગે મારે કરવું જોઈએ ઇન્દ્રિયાર્થેષુ બધા ભોગ આવીને પડ્યા હોય 56 ભોગ અન્નકૂટ છે 25-50 મીઠાઈ અને 25-50 ફરસાણ ને કેટલી ચટણી અથાણા ન કેટલી બધી વસ્તુ એમ બહુ સરસ આ થાળ કરવાનો છે સરસ પાછું લઈ જવાનું સરસ આ વસ્તુ જોઈને એવું થતું જ નથી એમાંથી આ ખાવું કે પેલું ખાવું એક ભોગના વિષય જોઈને ભોગવવાનું મન થતું નથી અને એક કર્તવ્ય જોઈને કરવાનું મન થતું નથી હા બંને સાથે છે પેલું સહેલું છે કામ પડે કરવાનું મન ના થાય બધાને એવું જોઈએ કામ પડ્યા જ હોય કામ તો પડ્યા જ હોય ઉઠીને કરવાનું મન થાય આ કરો છો રાત પડીને સુઈ ગયા સર ઉઠીને પાછું કરું છું એટલે કર્તવ્ય કરવાનું મન ના થાય એ સહેલું છે પણ કોને માટે છે કે જે આખી જિંદગી સુધી જરાક કર્મ આવ્યું તરત દોડતો હતો અત્યાર સુધી જેને કર્મો કર્યા છે એ માણસને હવે કર્મ આવીને ઉભું રહે ત્યારે ઉભા થવાનું મન થતું નથી બરાબર છે ને આળસથી નહીં સત્વથી રજોગુણ તમોગુણમાં નથી ફેરવાયો રજોગુણ સત્વગુણમાં ફેરવાયો છે અને ઇટ ઇઝ એકમ્પનીડ બાય સાથે કંપની શેની છે ભોગના વિષય હોય તો ભોગવવાનું મન થતું નથી ભોગવવાનું મન તરત થાય અને કરવાનું મન ના થાય તો અંચય કહેવાય फॉलो समझ में आया विषय तो बहुत आगे पीछे पड़े हुए सब ये खाना है ये बाहर जाना है घूमना है ये पहनना है सबको तो मन करता है काम पड़े इतने सामने तो करने का मन नहीं करता है ये तो अच्छी बात नहीं है ना तो ठीक नहीं है अगर विषय कुछ भोगना है तो फिर करना भी पड़ेगा तो कर्तव्य करने की इच्छा नहीं हर कम भोग भोगने की सब बहुत इच्छा है तो ये अंचय છે એટલે બંને સાથે હોય કે વિષયો છે ત્યારે ભોગવવાની ઈચ્છા નથી અને કર્તવ્ય છે ત્યારે કરવાની ઈચ્છા જો આ બહુ ઇવોલ્વ બહુ ઉત્ક્રાંત વ્યક્તિની વાત થઈ રહી છે એટલે જેણે તમોગુણી માણસનો તો પ્રશ્ન જ નથી બરાબર કશું કરવું જ નહીં ને બેઠા બેઠા મફત ખાધા કરવું એ માણસને માટે આ વાત જ નથી અત્યાર સુધી જે કામ જ કામ કરતો આવ્યો છે આ જઈને મીટિંગ છે ને કાલે પહેણે પેલું છે ને પહેલે દાડે પહેણું છે ને આઈડિયલી કર્મયોગીની વાત છે
કર્મયોગી નથી હોતા એટલે પછી આગળ ચાલવાનો અર્થ જ નથી. પણ કર્મયોગી એટલે આપણે કહ્યું કે કોઈ સિલેક્શન વગર એ કર્મ કરે છે. એટલે કે આને જ માટે કરવું પેલા માટે એવું નથી, બધાના આનંદ માટે એ જે આવી પડે કરવા તૈયાર છે અને સર્વશક્તિથી સર્વ પ્રેમથી સર્વ રીતે કરે છે. એ માણસને એ કરતા કરતા એવો સંતોષ પ્રાપ્ત થયો છે અને એ પણ સમજાયું છે કે દુનિયાની રીતે જ ચાલે છે. મારા કરવા ના કરવાથી ફેર પડતો નથી. કર્મયોગ દુનિયાના કલ્યાણ માટે નથી, કર્મયોગ મારા અંતઃકરણની શુદ્ધિ માટે છે. જે હું દાન કરતો હોય એ ક્યાંક આવે છે આટલા તેટલામાં. હું દાન કરતો હોય તો પેલો ભૂખ્યો છે માટે નથી કરતો, મારી પાસે છે વહેંચવા માટે કરું છું. બીકોઝ આઈ હેવ ઇટ. હું આપું છું એટલા માટે એક બે બાપડો ખાશે, હવે ક્યારનો ભિખારી ભૂખ્યો હતો. તો આ પ્રકારનો તો આપવું એ પ્રશ્ન જ નથી આવતો. પણ હું જયારે દાન કરું છું તો એક તો મારા ધનની શુદ્ધિ માટે આપું છું, પણ એનાથી વધારે મારા અંતઃકરણ શુદ્ધિ માટે. એટલે મારી બધી પ્રવૃત્તિ થતી હોય તો એનું ફળ એ જ અંતઃકરણ શુદ્ધ થાય. નહીં કે મારા શ્રી કહેશે કે પૃથ્વી પર સ્વર્ગ લાતે લાતે મારા શરીરથી મર ગઈ, કાંથી મર ગઈ, પૃથ્વી પર સ્વર્ગ નહીં આવ્યા. ધરતી પર સ્વર્ગ દિવ્ય ચેતનાનો બહુ બધો અરવિંદની અંદર તો બહુ જ જોરદાર છે. માતાજી પણ એમના આશ્રમના તો દિવ્ય ચેતનાને પૃથ્વી પર લઈ આવે છે અને વડે જબરદસ્ત એમનો પ્રયત્ન હતો કે નાનો મોટો થયો, પણ પછી કે દિવ્ય ચેતના આવી એવું તો મને રિપોર્ટ મળ્યો નથી લાગતો. તો સ્વર્ગ લાવવાની ઈચ્છા કરતા કરતા ને પ્રયત્ન કરતા કરતા મહર્ષિ અરવિંદ પણ જન્મ્યા ને મર્યા. સ્વર્ગ આવ્યું નથી ને આવવાનું નથી. એટલે કર્મયોગનું ફળ એ નથી કે દુનિયા સુખી થઈ જશે. કર્મયોગનું ફળ એ છે કે અંતરમાં શુદ્ધ થઈ. શુદ્ધિની ફૂટપટ્ટી કઈ છે કે કર્તવ્ય કર્મ માટે હવે એ પેલું દોડવાનું, હવે એને એના કરતા કંઈક ઊંચી વસ્તુમાં રસ પડ્યો છે અને એટલા માટે આમાં રસ નથી. હવે એને આ શાસ્ત્રોમાં, શ્રવણમાં, સત્સંગમાં કે ભગવાનની પ્રાપ્તિમાં એમાં એટલો રસ જન્મ્યો છે કે હવે એને પેલી વસ્તુઓ માટે એ જેમ કે આપણે પરીક્ષા આવી છે. ભણતા હતા ત્યાં સુધી દિવસમાં કલાક આપણે રમવાનો કાઢતા હતા, ટીવી જોવાનો કાઢતા. ધીમે ધીમે ઓછું થયું. પરીક્ષાના દિવસો બધું બંધ થઈ ગયું ને. કેમ એવું બંધ થયું? પેલા માટે તિરસ્કાર નથી, પણ મને ભણવા માટે આદર છે. બરાબર? એવી રીતે મને સત્સંગ માટે કે મહાત્મા માટે કે ભગવાન માટે એવો પ્રેમ જન્મ્યો છે અને એના માટે એટલો આદર છે કે હવે મને પેલી વસ્તુઓ માટે રસ નથી રહ્યો. એ હું છોડતો નથી, પણ આ હું જેમ અત્યારે આપણે 5 થી 8માં હું બીજું કશું નહીં કરું તો નક્કી નથી કરતો ને. હું આ કરીશ એવું નક્કી કરું છું, એ સમયમાં જે કરતો તે છૂટી જાય છે. એમ મારા જીવનમાંથી ભગવાનનો પ્રવેશ થતો જાય તેમ તેમ પ્રવૃત્તિઓનું કામ ઓછું થતું જાય. આપ જ મને એના માટેની નિવૃત્તિ જન્મતી જાય. એટલે ગૃહસ્થ અને ગૃહસ્થાશ્રમનો આ સુખ છે કે આ બધું જાત જાતનું ચાલે. દિવસ સાંજ પડે છોકરા રમાડે, જરા પરસ્પર વાતો કરે પતિ પત્ની. એ બધા મોઢા જ હોય. કબૂતર ને કબૂતરી પેલી આવશે વાતો આગળ, આવી પણ ગઈને આવશે પણ ખરી. અને એ બધામાં ધન્ય થઈ જાય. 5 દિવસ આખા થાક ભૂલી જાય. બધા મોટી વસ્તુ હશે. એટલે સાધક માટે કહેવામાં આવ્યું કે જાતે એ ભલે કદાચ વિચલિત થઈ જાય, થોડો વખત મોડું ચડી જાય, મૂળ જતો રહે, જાતે ઉભો થઈ શકતો હોય. બસ ગૃહસ્થ લોકોને કે બાળકોને કે ઇમેચ્યોર, ધેટ ઇઝ ઇમેચ્યોર ઇમોશનલી, તો કોઈ એક ખુશ કરવા પડે. પછી મોડું ચડ્યું હોય તો આપણે ઉતરાવવું પડે. શું થયું ભાઈ, પેટમાં દુખે છે, આમ થાય તેમ થાય છે, તો રમકડા લાવી આપીએ અને જે પ્રકારને જોઈતું હોય તે હોટલમાં લઈ જાય, ફિલ્મ જોવા લઈ જાય, બગીચામાં લઈ જાય, આમ તેમ કરીને ખુશ કરવો પડે. કોઈએ કરી આપવું પડે. જ્યારે સાધક આટલો તૈયાર થઈ શકે કે પોતાને નાના મોટા કારણથી મૂડ ગયો પણ હોય એકવાર તો જાતે ઊભો થઈ જાય. એટલે મોટા સ્વામીજી મહારાજ જૂના જમાનામાં ટેન્જોર ડોલનો દાખલો આપતો હોય છે કે પેલી ઢીંગલી હોય છે જેનું ગ્રેવિટેશનલ પોઈન્ટ બહુ નીચું છે, એટલે આમ ઉભેલી પડે તો જાતે ઊભી થઈ જાય. આમ કરીને હલાવો, તમે લઈ આપવાના હતા પણ નથી લાવી આપી હજુ.
જગ્યા બહુ રોતા એ તમારું મન લાવી આપવાનું કામ તમારું છે, સંચય કરવાનો. તો એ ઢીંગલી આવી હોય ને આમાં આમાં હલાવી આપણે તો આખી આમ થઈ જાય, પણ આપણે ઊભી ના કરી પણ જાતે ઊભી થઈ જાય. એમ આપણે આપણો મૂડ જરા ગયો હોય, ડિસ્ટર્બ થઈ ગયા, દુઃખી થઈ ગયા હોય, કામ ક્રોધ કશુંક જન્મ્યો હોય, એના પછી 15 દાડા લગીને ચડેલું કોઈ મનાઈ કરે માંડ ઉતરે એવું નહીં. જાતે સ્વસ્થ થઈ જાય એટલી સ્વતંત્રતા પ્રાપ્ત કરી હોય તો પણ પૂરતું છે. એટલે ગૃહસ્થ કરતા આ જરૂરિયાત વગરનો માણસ આટલો થાય ત્યારે આગળ ચાલી શકે. પછી શ્રી સુખદેવજી મહારાજ કહે છે, રાજન, ભગવાન કૃષ્ણ જયારે પોતાની પ્રાણ પ્રિયાને આ પ્રકારે સમજાવી બુજાવી ત્યારે એમને આ વાતનો વિશ્વાસ થઈ ગયો કે મારા પ્રિય તમે કેવળ પરિહાસમાં જ કહ્યું હતું. એમના હૃદયથી ભય જતો રહ્યો કે પ્યારા મને છોડી દેશે. પરીક્ષિત હવે સતત હાસ્ય અને પ્રેમપૂર્ણ મધુર ચિતવનથી પુરુષ ભૂષણ ભગવાન શ્રી કૃષ્ણને મુખારવિંદ નિરખતા આ પ્રકારે કહેવા લાગ્યા. रुक्मिण्युवाच नन्वेवमेतदरविन्दविलोचनाः यद्वै भवान् विभुम्नः त्वस्वै महिम्नविरतो भगवान् व्यधीशः क्वाहं गुणं प्रकृतिरग्नगृहीतपादा सत्यं भयादिव गुणेभ्य उरुक्रमान्तः शेते समुद्र उपलम्बन मात्र आत्मा नित्यं कलेन्द्रियगणैः कृतविग्रहस्त्वं त्वत्सेवकैर्युगपदं विदुतं तमोन्दं त्वत्पादपद्ममकरन्दजुषा मुनीनां वर्त्मास्फुटं नृपशुभिर्ननुदुर्विभाव्यं यस्मादलौकिकमिहेतमीश्वरस्य भूमस्तवे हितमथो अनुये भवन्तं निष्किञ्चनो अनुभवानयतोऽस्ति किञ्चित् यस्मै बलिभुजोऽपि हरन्त्यचाद्याः तत्त्वा विदन्त्य सुधृपोऽन्तकमाट्यतान्ताः प्रेष्ठो भवान् बलिभुजामपि तेऽपि तुभ्यं त्वं वै पुरुषार्थमयः फलात्मा यद्वाञ्छया सुमतयो विसृजन्ति कृत्स्नं तेषां विभो समुचितो भवतः समाजः पुंसस्त्रियाश्चरतयोः सुखदुःखिनोर्न त्वं नस्तदण्डमुनिभिर्गदितानुभाव आत्मात्मदश्च जगतामिति मे मृतोऽसि हित्वा भवत्प्रभमुदीरितकालमेघ ध्वस्ताशिशोक् च भवना कपतीन् कुतोऽन्ये चार्यं भजस्तव कदा प्रजयस्तु भूपान् विद्रावय शाङ्गनिर्देन जहर्थमां त्वं यथा सबलिमेष पशून् स्वभागम् तेभ्यो भयात् यदुदतीं शरणं प्रपन्नः यद्वाञ्छया नृपशिखामणयो गवैन्यं जायन्त नाहुषगयातय ऐकपथ्यं राज्यं विसृज्य विविशुर्वनमम्बुजाक्ष सीदन्ति तेन पदवीं तनिहास्तितः किं कान्यं श्रयेत तव पादसरोजगन्धम् आघ्राय सन्मुखरितं जनतापवर्गं लक्ष्यालयं परिगणय्य गुणालयस्य मर्त्यासदोरुभयमर्थविविक्तदृष्टिः तं त्वानुरूपमभजं जगतामधीशम् आत्मानमत्र च परत्र च कामपूरं स्यान्मे तवाग्रिरणं श्रुतिभिर्भ्रमन्त्याः यो वै भजन्तमुपयात्यनुतापवर्गः तस्यासुरच्युतरूपा भवतोपदिष्टाः स्त्रीणां गृहेषु खरघोषविडालभृत्याः यत्कर्णमूलहरिकर्षणनोपयायात् युष्मत्कथा मृडविरेञ्च सभासु गीता लक्ष्मश्रुरोमनखकेशपिनद्धमन्तः मांसां दिवशवं भजति कान्तमतिर्विमूढाः याते पदाब्जमकरन्दमजिघ्रति स्त्रीम् अस्त्वं भुजाक्षममते चरणानुरागः आत्मन्
रतस्य मयि चानतिरिक्तदृष्टेः यर्हस्य वृत्तय उपात्तरज्योतिमात्रः मामीक्षसे तदुहनः परमानुकम्पान् नैवानीकमहं मन्ये वचस्ते मधुसूदन अम्बाया इव हि प्रायः कन्याया स्यात् रतिः क्वचित् व्यूढायाश्चापि पुंश्चर्यां मनोभेति नवं नवं सतीं न विब्रूयात् तान् प्रत्यभ्युच्युतः। ओम रुक्मिणीजी કહે છે ભગવાન હે કમળનયન આપનું કહેવાનું તો ઠીક જ છે કે ઐશ્વર્ય વગેરે સમસ્ત ગુણોથી યુક્ત અનંત ભગવાનના અનુરૂપ હું નથી. ભગવાન એવું કહ્યું હતું કે તમને અનુરૂપ હું નથી. હા, રૂકમણી કે સાચી જ વાત છે કે હું આપના અનુરૂપ નથી. આપની સમાનતા હું કોઈ પ્રકારે કરી શકું એમ નથી. ક્યાં આપની અખંડ મહિમામાં સ્થિત ત્રણેય ગુણોના સ્વામી તથા બ્રહ્મ વગેરે દેવતાઓથી સેવિત આપ ભગવાન, અને ક્યાં ત્રણ ગુણના અનુસાર સ્વભાવ રાખનારી ગુણમય પ્રકૃતિ હું, જેની સેવા કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો જ કરે છે. મારું સેવન, લક્ષ્મીજી કહે છે, મારું સેવન કોણ કરે છે? કામી લોકો, અજ્ઞાની લોકો, એ મારું સેવન કરે છે. અને ક્યાં તમે ભલા આપની સમાન ક્યારે થઈ શકું? એ સ્વામી આપ એમ કહ્યું એ પણ ઠીક જ છે કે આપ રાજાઓના ભયથી સમુદ્રમાં છુપેલા છો, પણ રાજા શબ્દનો અર્થ પૃથ્વીના રાજા નહીં, ત્રણ ગુણરૂપ રાજા છે. જાણે કે આપ એમના ભયથી અંતઃકરણ રૂપ સમુદ્રમાં ચૈતન્ય અનુભૂતિ સ્વરૂપ આપના આત્મામાં રૂપમાં બિરાજમાન રહો છો. એટલે કે આ શરીરમાં નથી રહેતા, જે ત્રણ ગુણોનું બનેલું છે, અને અંતઃકરણમાં આપ રહો છો આત્માના રૂપથી. એમાં સંદેહ નથી કે આપ રાજાઓ સાથે વેર રાખો છો, પણ એ રાજા કયા છે? આ જ પોતાની દુષ્ટ ઇન્દ્રિયો, એમની સાથે તો આપનો વેર છે જ. અને પ્રભુ આપણા સિંહાસનથી રહી જ છો એ પણ ઠીક જ છે, કારણ કે આપના ચરણોની સેવા કરનારાઓ પણ રાજાના પદને ઘોર અજ્ઞાન અંધકાર સમજીને દૂરથી દૂર તિરસ્કાર કરી દે છે. પછી આપને માટે કેવું શું? એટલે સત્તાની કે પદવીની પડી આપને ના હોય તો સમજાય એવું જ છે, કારણ કે આપની ભક્તિ કરનારને એમાં રસ નથી, તો આપને ક્યાંથી રસ હોય? આપ કહો છો કે અમારો માર્ગ સ્પષ્ટ નથી અને અમે લૌકિક પુરુષો જેવા આચરણ પણ નથી કરતા. એ વાત પણ બરોબર સત્ય જ છે, કારણ કે જે ઋષિમુનિ આપના પાદ પદ્મનું મકરંદ રસ સેવન કરે છે, એમનો માર્ગ પણ સ્પષ્ટ જ રહે છે, અને વિષયોમાં ખબર નર પશુઓ એનો અનુમાન પણ નથી કરી શકતા. અને હે અનંત, આપના માર્ગે ચાલનારા આપના ભક્તોની પણ ચેષ્ટાઓ જ્યારે પ્રાય અલૌકિક હોય છે, તો સમસ્ત શક્તિઓ અને ઐશ્વર્યના આશ્રય આપની ચેષ્ટાઓ અલૌકિક હોય એમાં તો કેવું શું હતું? આપે આપને પોતાને અકિંચન કહ્યા, પણ આપની અકિંચનતા દરિદ્રતા નથી. એનો અર્થ એ છે કે આપના સિવાય બીજી કોઈ વસ્તુ ન હોવાને કારણે આપ જ સર્વ કંઈ છો. આપની પાસે રાખવા માટે કંઈ જ નથી, પણ જે બ્રહ્મા વગેરે દેવતાઓની પૂજા બધા લોકો કરે છે, ભેટ આપે છે, એ જ લોકો આપની પૂજા પણ કરતા રહે છે. આપ એમના પ્યારા છો અને એ આપના પ્યારા છે. આપે એ કહ્યું એ પણ યોગ્ય જ છે કે ધનવાન લોકો મારું ભજન નથી કરતા. જે લોકો પોતાની ધનાઢ્યતાના અભિમાનથી અંત થઈ રહ્યા છે અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં લાગેલા છે, એનો તો આપનું ભજન સેવન જ કરે છે, ને એ પણ જાણે છે કે આ મૃત્યુના રૂપમાં એમના માથા પર સવાર થઈ ગયા છો. જગતમાં જીવોને માટે જેટલા પણ વાંછનીય પદાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ બધાના રૂપમાં આપ જ પ્રગટ છો. આપ સમસ્ત વૃત્તિઓ, પ્રવૃત્તિઓ, સાધનો, સિદ્ધિ, સાધ્યોના પણ સ્વરૂપ છો. વિચારશીલ પુરુષ આપને પ્રાપ્ત કરવાને માટે બધું છોડી દેશે. ભગવાન એ વિવેકી પુરુષોને આપણી સાથે સંબંધ થવો જોઈએ. હવે આ છે ને, આ બદલાયું છે એટલે મને નડે છે. હા, જગ્યા કંઈક બદલાઈશ થોડી ઘણી, થોડું ઘણું ગોઠવ હોય તો ગોઠવી છે. મને બહુ જ તકલીફ પડે છે અને બેસોદ આવે છે, થોડી બેસોદ આવે છે, નથી હલાવ્યું. સચ સચ કરવું હોય તો કરી, વિસન આવેશ કર્યા છે, જરૂરત નથી આવતી. ના, ટેબલ ને ખાલી આ સ્પીકર આમ કર. ભગવાન એ વિવેકી પુરુષોને આપણી સાથે સંબંધ થવો જોઈએ, જે લોકો સ્ત્રી પુરુષના સહવાસથી પ્રાપ્ત થનારા સુખ અથવા દુઃખને વશીભૂત છે અને કદાપી આપનો સંબંધ પ્રાપ્ત કરવાની યોગ્ય નથી.
એ ઠીક છે કે ભિક્ષુક આપની પ્રશંસા કરે છે. કયા ભિક્ષુકો? એ પરમ શાંત સંન્યાસી મહાત્માઓ આપના મહિમાને પ્રભાવનું વર્ણન કરે છે, જેમણે અપરાધીથી અપરાધી વ્યક્તિને પણ દંડ ન આપવાને નિશ્ચય કરી લીધો છે. મેં અદૂરદર્શિતાથી નહીં, એક વાત સ્વીકારીને બધું સ્વીકાર્યું કે તમે કહ્યું સાચું છે, પણ તમે જે કહ્યું કે હું દૂરદર્શી નથી અને ટૂંકી દ્રષ્ટિવાળી છું માટે સ્વીકાર્યા છે, એમાં જરા ગડબડ છે. અદૂરદર્શિતાથી નહીં, આ વાતને સમજીને મેં આપનું વર્ણન કર્યું છે કે આપ સમગ્ર જગતના આત્મા છો અને પોતાના પ્રેમીઓને આત્માનું દાન કરી દો છો. મેં જાણી જોઈને બ્રહ્મા અને દેવરાજ ઇન્દ્ર વગેરેનો પણ આથી પરિત્યાગ કર્યો છે અને આપના ભ્રમણના ઈશારાથી પેદા થનારા કાળ અને વેગથી એમની આશા અભિલાષાઓ પર પાણી ફેરવી દેશે. પછી બીજાઓની શિશુપાળ દત્ત વક્ત જરાસંધની તો વાત જ શી કરવી. એ સર્વેશ્વર આર્યપુત્ર, આપની આ વાત કોઈ પ્રકાર યુક્તિ સંગતથી જણાતી કે આપ રાજાઓના ભયથી ભયભીત થઈને સમુદ્રમાં આવીને વસ્યા છો, કારણ કે આપે કેવળ પોતાના શાર્ંગ ધનુષના ટંકારથી મારા વિવાહ સમયે આવેલા બધા રાજાઓને ભગાવીને પોતાના ચરણોમાં સમર્પિત હું દાસીને એ પ્રકારે હરણ કરી લીધી હતી, જેમ સિંહ પોતાની કર્કશ ધ્વનિથી વન પશુઓને ભગાવીને પોતાનો ભાગ લઈ આવે. એ કમળનયન, આપ કેવી રીતે કહો છો કે જે મારું અનુસરણ કરે છે ને પ્રાય કષ્ટ ઉઠાવવા પડે છે? પ્રાચીન કાળના અંગ, પૃથુ, ભરત, યયાતિ અને ગાય વગેરે બધા મોટા મોટા રાજરાજેશ્વર પોતપોતાના એક છત્ર સામ્રાજ્યને છોડીને આપને પ્રાપ્ત કરવાની અભિલાષાથી તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા હતા. એ આપના માર્ગનું અનુસરણ કરવાને કારણે ક્યાં શું કઈ પ્રકારનું કષ્ટ એમને પડ્યું છે? આપ કહો છો કે તમે બીજા કોઈ રાજકુમારનું વર્ણન કરી લો. ભગવાન, આપ સમસ્ત ગુણના એકમાત્ર આશ્રય છો. મોટા મોટા સંત આપના ચરણ કમળની સુગંધનું વખાણ કરતા રહે છે. એનો આશ્રય લેવા માત્રથી લોકો સંસારના તાપથી મુક્ત થઈ જાય છે, લક્ષ્મી હૃદયમાં નિવાસ કરે છે. પછી આપ જ કહો કે પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી પેટે સમજનારી એવી કોણ સ્ત્રી હોય જે એકવાર આપના ચરણ કમળની સુગંધ સૂંઘવાને મળી ગઈ છે ને અને છતાં એનો તિરસ્કાર કરીને એવા લોકોનું વર્ણન કરે જે હંમેશા મૃત્યુ, રોગ, જન્મ, જરા આદિથી ભયોથી યુક્ત હોય? કોઈ પણ બુદ્ધિમતી આવું ના જ કરી શકે. પ્રભુ, આપ આખા જગતના એકમાત્ર સ્વામી છો. આપ જ આ લોક અને પરલોકમાં સમસ્ત આશાને પૂર્ણ કરનાર આત્મા છો. મેં આપને મારે અનુરૂપ સમજીને જ આપનું વર્ણન કર્યું છે. મને મારા કર્મ અનુસાર વિભિન્ન યોનિમાં ભટકવું પડે એની મને જરાય પરવા નથી. મારી એકમાત્ર અભિલાષ એ જ છે કે હું સદા મારું ભજન કરનારાના, મિથ્યા સંસાર પર નિવૃત્ત કરનારા તથા એમને પોતાનું સ્વરૂપ સુધી આપી નાખનારા આપ પરમેશ્વરના ચરણોના શરણમાં રહું. હે અચ્યુત, હે શત્રુસૂદન, ગધેડા સમાન ઘરનો બોજો ખેંચનારા, બળદો સમાન ગૃહસ્થીના વ્યાપારમાં જોડાયેલા, કષ્ટ ઉઠાવનારા, પુત્રા સમાન તિરસ્કાર સહન કરનારા, બિલાડાની જેમ કૃપણ અને હિંસક તથા ખરીદેલા દાસને સમાન સ્ત્રીની સેવા કરનારા શિશુપાળ વગેરે રાજા લોકો જેમને વર્ણન કરવાને માટે આપે મને સંકેત કર્યો છે તે અભાગણી સ્ત્રીના પતિ હોય, જેમના કાનોમાં ભગવાન શંકર, બ્રહ્મા અને દેવેશ્વરની સભામાં ગવાતા આપની લીલા કથાએ પ્રવેશ નથી કર્યો, જેના કાનમાં ભગવાનના શ્રુત્વા ગુણાન્પમાં સુંદર રૂકમણી પત્ર શરૂ ત્યાંથી થયો હતો. એ ભુવન સુંદર આપના ગુણોને સાંભળીને મેં આપનું વર્ણન કર્યું છે. જેના કાનમાં આપના ગુણો પડ્યા છે એ આપને છોડીને પેલા પુરુષ વર્ણન કર્યું એમણે, ગધેડાને, કૂતરાને, બળદિયા જેવા. એવા પુરુષ પાસે ક્યાંથી જાય? ના જ જાય. કોણ જાય છે? જેના કાનમાં ભગવાનના ગુણો ક્યારેય પડ્યા નથી એવા લોકો જઈ શકે એમની પાસે. મારા કાનમાં પડ્યા છે, પછી આપને છોડીને ક્યાં જઈ શકું? મનુષ્યનું શરીર જીવતું હોવા છતાં પણ મળતું છે. હમણાં વચ્ચે એક મેસેજ હતો કે મેં કાઢી નાખ્યો, પણ એક યાદ છે કોઈને? એક ગધેડો ભગવાન પાસે ગયો, ભગવાને એને કહ્યું કે એક્સ નંબર, હા મને યાદ નથી, ગધેડો, કૂતરો અને વાંદરો, ખબર છે કોઈને? હા, કોણ પહેલો હતો યાદ છે? વાંદરો છેલ્લો હતો. ગધેડો અને કૂતરો કંઈક એવું હતું. એક બહુ મને કહેવાય રુચિ ભંગ થાય એવી જાતનો છે, પણ છતાં કહી દઉં છું. એટલે આ ત્રણ પશુ, અમે વાંદરો છેલ્લો, પેલા બેમાંથી એક ગયો ભગવાન પાસે અને ભગવાન અને કૂતરાને 40 વર્ષની ઉંમર આપું છું. ભગવાન 20 આપો 40 શું કરવા છે આટલા બધા? એટલે 20 લઈને પાછો આવ્યો કે મારે આટલા દુઃખ, મારે બોજો ઉંચકવાનો છે સમથિંગ, એટલે મારે 20 જ જોઈએ છે. પછી કૂતરો ગયો તો એને કહ્યું કે તને 20 વર્ષ આપો, તો કે 10 જ આપો, 20 શું કરવા છે? માગી માગીને ખાવાનું. એમને આંકડે યાદ નથી કઈ ઉંમરો માગી હતી. તમારી પાસે છે અત્યારે? નથી.
પછી પેલો વાંદરો ગયો તો એને કીધું કે તને આટલા વર્ષની ઉંમર આપો, માનો કે 10 વર્ષ સમથિંગ, ત્યાંથી અડધી જ આપો, મારે આટલું શું કરવી છે. પછી માણસ ગયો તો એને કહ્યું કે તને 50 વર્ષની ઉંમર આપો છો. આ બધા આંકડા ખોટા છે, મને યાદ નથી. તો પેલો કહે છે 50 નહીં વધારે આપો ને. એટલે પછી શું થયું કે પેલા માનો કે પેલો કૂતરો ગયો હતો, એના જે 20 વધ્યા એમાં ઉમેરી આપ્યા. ગધેડાના થયા 10 કે 15 જે વધ્યા એને ઉમેરી આપ્યા, બાકીના વાંદરાને ઉમેરી આપ્યા. એનું અડધું જીવન માણસ જેવું જાય છે, એના જીવનના આટલા વર્ષો ગધેડા જેવા જાય છે, આટલા વર્ષો વાંદરા જેવા જાય છે, આટલા વર્ષો કૂતરા જેવા જાય છે. એટલે બોજો ઉંચકવામાં અને મજૂરી કરવામાં અને ભોગ ભોગવવામાં વગેરે વગેરે. બરાબર. એટલે આ વસ્તુઓ તો વાસ્તવિક છે. સમજતા કે સાંભળતા આપણને અણગમો જન્મે, કદાચ અરુચિ જન્મે, અને પહેલી નજરે સ્વીકારવાનું મન ના પણ થાય કે આપણે ગધેડા જેવું જીવીએ છીએ. પણ જો આપણે તટસ્થતાથી વિચારીએ અથવા તો બીજાનો વિચાર કરીએ તો તરત દેખાશે કે જો પેલો કેવો ગધેડા જેવો કે છે, પેલા તો કૂતરા જેવો પાછળ ફરે છે. એટલે આપણે માટે ભલે લાગે કે ના લાગે, પેલા માટે કેવું, પછી આપણે માટે કહેશે, આપણે એવું જ બંધન હલકું થઈ જશે. આ મનુષ્યનું શરીર જીવતું હોય તો મળદા જેવું જ છે. ઉપરથી ચામડી, દાઢી મૂછ, રૂઆ, નખ અને કેશોથી ઢંકાયેલો છે. એ કહે છે કે શાસ્ત્રોમાં સ્ત્રી શરીરની નિંદા વારંવાર આવે છે. નારી સ્તન ભરણ આપી દેશમ, ઘણી જગ્યાએ સ્ત્રીઓની નિંદા છે, સ્ત્રી શરીરની. રૂકમિણીજીએ સ્પષ્ટ રૂપથી પુરુષ શરીરની નિંદા કરી છે. ખરેખર એકે શરીરની નિંદા ના સમજવી જોઈએ. પરસ્પર વિજાતીય આકર્ષણની નિંદા છે, કારણ કે મનુષ્યને દુઃખ આપે છે. શરીર જેવું છે તેવું કશું સારું ખોટું નથી, જે છે ત્યાં જ છે. પણ આ પરસ્પરનો જે સંબંધ હોય છે ભયંકર દુઃખનું કારણ બને છે. પુરુષનું શરીર ઉપરથી ચામડી, દાઢી મૂછ, રૂવા અને નખ અને કેશોથી ઢંકાયેલું હોય છે. અંદરથી માંસ, હાડકાં, લોહી, કીડા, મળમૂત્ર, કફ, પિત્ત અને વાયુ ભરેલા પડ્યા હોય છે. અને એને એ જ મૂર્ખ માણસ, એવી મૂર્ખ સ્ત્રી પોતાનો પ્રિયતમ પતિ સમજીને સેવન કરે છે. અક્કલવાળી સ્ત્રી તો પુરુષને પતિ કે પ્રિય કહી જ ના શકે. અને જે પોતાના શરીરને પ્રિય ના કહી શકે, બીજા કેવી રીતે કહી શકે? ઓકે. એટલે એવું સમજવાની જરૂર નથી કે પેલો આવો છે કે તેવો છે, બધા શરીર ગંદા જ છે. મને આજે વિચાર આવે તો કે મેગ્નિફાઈંગ લેન્સ લગાડી, આપણે માઇક્રોસ્કોપમાં તો કદાચ ના જોઈ શકીએ, પણ મેગ્નિફાઈંગ લેન્સ લગાડીએ આના પર અને જોઈએ તો કેવું ગંદુ લાગે ને. તમને ખબર નહીં હોય, આ બધા જેટલા કાણા દેખાય છે, આમાં કાણા દેખાતા હોય, માર તો દેખાય જ છે. આ બધા કાણા મોટા મોટા થયેલા દેખાય, એમાંથી જરા જરા વાળ નીકળતા દેખાય. એટલું ગંદુ લાગે ને, જોવાનું ના ગમે. હા, મેં જોયું નથી પણ મને ખાવું એ બીજું શું લાગે, એવું જ લાગે. આ શરીરનું ક્યાં કશું જોવાનું ગમે એવું છે કશું ગમે એવું? કેટલું ગંદવાળો, કેવું શરીર, આમ વિચાર તો કરો કે આમ કરતો કરતો કોઈ ચાલે કેવું લાગે, હાથ પગ, કેટલું ગંદુ શરીર છે. આ શરીરમાં પ્રેમ કરવા જેવું કહે છે કે જ્યાંથી કાણું કંઈક નીકળે ને, છી છી છી, આમ લોહીનો ટીપો નીકળે, છી દૂર રાખજો. નાકમાંથી નીકળે દૂર રાખજો, કાનમાંથી નીકળે દૂર રાખજો. આખા શરીરમાંથી ગંદુ જ ગંદુ નીકળે છે. હવે જે ભરેલું હોય તે નીકળે કે ના ભરેલું નીકળે? શું નીકળે? એ જ ભરેલું છે અંદર, તો એ જ નીકળે છે. એને ક્યાં પ્રેમ કરવા જેવું? આપણે તો છૂટકો નહીં, આપણા શરીરને નવડાવીએ, દોડીએ, એને સાચવીએ, પણ તેથી બીજા 2-5 જણના શરીરની પંચાયત હાથમાં લેવાની, એટલે કે ડાપણની વાત કહેવાતી હશે. કઈ બુદ્ધિમાં સ્ત્રી આમાં પડી ના શકે. રૂકમિણીજી, હું તો ખાલી હમણાં લખ્યું છે એ જ કહું છું. લખે છે એને એ જ મૂર્ખ સ્ત્રી પોતાના પ્રિયતમ પતિ સમજીને સેવન કરી શકે જેને ક્યારેય આપના ચરણારવિંદના મકરંદની સુગંધ સંગવામાં નથી મળી. હે કમળનયન, આપ આત્મારામ છો, હું સુંદરી અથવા ગુણવતી છું, એ વાતો પર આપણી દૃષ્ટિ નથી જતી. આથી આપ કહો ઉદાસીન છો, સ્વાભાવિક છે. છતાં પણ આપના ચરણ કમળો મારું સુદૃઢ અનુરાગ છે અને થતો રહે જ મારી અભિલાષા છે. જ્યારે આપ આ સંસારની અભિવૃદ્ધિને માટે ઉત્કટ રજોગુણ સ્વીકાર કરીને મારા તરફ જુઓ છો, ત્યારે એ જ આપના પરમ અનુગ્રહ છે. જો આપણે પેલા ચંપલ વગેરે, અત્યારે પણ લોકો ચામડાના ચંપલ પહેરતા જ હશે, નહીં? હે ને, ચામડાના ચંપલ, ચામડાની બેગ ની બધી વસ્તુઓ. તો તમને શું લાગે છે, એ ચામડું એટલે કોઈ પશુઓના ચામડાની એવું જ હશે ને?
તો એ આપણને એ ચામડું બતાવે કે જો આ ભેંસનું ચામડું, મને ખબર નહીં કોના ચામડા થાય છે, માનો કે ગમે તે આ ભેંસનું ચામડું છે, આપણને એ ચામડું પેલી ભેંસ મરી હોય ચામડું લાવીને બતાવે કે અમે તમને બેક કરી આપું છું, ગમશે આપણને? ચંપલ ના કરી આપું છું, ગમશે? ના જ ગમે ને. તો આ કઈ જુદી જાતનું ચામડું છે, શું લાગે? જુદી જાત. બસ આ જ છે, આ એ જ ચામડું છે જે ગાય ભેંસનું, હાથીનું, કૂતરાનું, બિલાડાનું એ જ ચામડું છે. એટલે આ બધી વસ્તુઓનું ચિંતન ને વિચાર કરવો જ પડે, કર્યા વગર છૂટકો જ નથી, કરવો જ જોઈએ ને કરવો જ પડે. કે શેને હું કહીને વચ્ચે પડ્યા છીએ, શેને પ્રેમ કરીએ છીએ, શેની પાસે જીવવાને મરવા તૈયાર થઈ જઈએ છીએ, આ મારું છે ને આ હું છું, અને હું કહેવા જેવું શું છે? આ તો મેં કીધું છૂટકો નથી, એટલે એક ચાલવું જ પડે. હવે જન્મ્યા એટલે મરતા સુધી ખેંચવું જ પડે ને. અને ક્યાં જઈએ? ના નવડાવો ના દોડાવો તો હવે ગંદવાળો કરીને મૂકે કે આપણે ત્રાસી જઈએ, પછી બધું અઠવાડિયાનું ભેગું કાઢતા કાઢતા નાખે તો મળી જાય. રોજ નવડાવી કાઢીએ એને, બાકી કશું કારણ નથી. કે અને સાચવવું જોઈએ બસ. તો આ વસ્તુઓને જેમ જેમ અને શાસ્ત્રો નિંદા નથી કરતા. હજુ તો કહેશે આગળ પિંગળા, હજુ તો કેટલી વાર આવતું હશે પિંગળા તો કહેવાની છે આગળ જઈને. એટલે આ વસ્તુઓનું એટલે નિંદા નથી, વાસ્તવિકતા તરફ દૃષ્ટિ ખેંચે છે આપણી. આપણે કલ્પના કરીને માનો કે પેલું લોખંડની વસ્તુ છે અને ઉપરથી ચમાચમ પીળી ચમકતી છે, તો સોનું સમજીને આપણે છાતી બાંધીને ફરીએ છીએ કે સોનું છે, સોનું છે, સોનું છે, સોનું છે. તો આપણને એમ કે ભાઈ આ સોનાના રૂપમાં લોઢું છે, એને નિંદા કરી કહેવાય એની? શું કહેવાય? જેને સોનું માની તો સાચવ્યા કરે છે અને ભરોસો કરે છે કે તારી જિંદગીમાં મારો સારા ખોટા સમય કામ લાગશે. સોનું એવું લોકો કહેતા હોય કોઈ સોનું સાચવી રાખજો, સારા ખોટા પ્રસંગે કામ લાગશે, વેચવું હોય કે કંઈક કરવું હોય તો સોનું હોય તો કામ લાગશે. આપણે એમ સાચવીને બેઠા હોઈએ કે કામ લાગશે, કામ લાગશે, અને કોઈ આપણો હિતેચ્છ આપણું ધ્યાન દોરે કે ભાઈ તું સોનું કઈને વળગ્યો છે ને લોઢું છે, તો નિંદા કરીએ નહીં. હા, વાસ્તવિકતા કહીને ને તો આ શરીરનું વર્ણન કરે, આ શરીરની નિંદા કરી કહેવાય. શું કરાયું કહેવાય? શું કરાયું કહેવાય? એ નથી બોલતો, ઓળખ કરાવી કહેવાય. હા, કેવી અંચાઈ, ખુલ્લી અંચાઈ. લોખંડમાં ઓળખ કરાવી, પણ શરીરની વાત કરીએ ત્યારે તો બોલતા બોલતા તો નાકે દબાઈ જાય છે કે ઓળખ. આ ગંદવાળો જ ભરેલો પડ્યો છે બિલકુલ. આ વસ્તુનું ચિંતન કરવું જોઈએ. અને એમાંથી હવે એ મારો કાકો ને મારો મામન, મારો ભાઈ, મારો દિયર, એની સેવા કરો, ના કરો, પેલું કરો. અને હું તો જન્મે પાછો તોય જન્મ્યો ને તોય આની અંદર તારે પડી રહેવું હોય પડી રહે, બહાર નીકળી જવું છે, બહાર નથી પડી રહેવું. બધા સગા વાળાને એમાંથી ના નીકળવું હોય પડી રહેવું હોય તો આપણે શું કરીએ? આપણે પડી રહેવાય સંસારની અંદર રેવાય? પણ સ્વાર્થી થવાય એવા? પાછા આપણે સલાહ આપે બાકી સ્વાર્થી થવાય? આપણે કેટલું સ્વાર્થી કામ નહીં કરતા હોઈએ. વિદેશમાં કેટલા લોકો એવા છે કે પતિ જતો રહીને પત્ની બેસી રહ્યો હોય, પતિ પત્ની જઈને છોકરા બેસી રહ્યા હોય, છોકરા જઈને પતિ પત્ની બેસી રહ્યા હોય. અનંત પરિવારો આજકાલ એવા છે. એ બધા ત્યારે સ્વાર્થી આ વિચાર ના આવે કે સ્વાર્થી થવાય કે ના થવાય. ભગવાનનું ભજન કરી તો સ્વાર્થી કહેવાય આપણે નહીં? કેટલી બધી અંચાઈને કેવું સેલ્ફ ચીટિંગ, આપણી જાતને છેતરીએ છીએ, કોઈ બીજાને છેતરવાની ક્યાં વાત છે? એટલે આ સારા કે ખોટા જે શબ્દો છે આ શબ્દોમાં જે કહેવામાં આવે છે, આ બધી વસ્તુઓને ખૂબ ગંભીરતાથી જોઈ શકીએ આપણે. હા, હે મધુસૂદન, આપે કહ્યું કે કોઈ પણ અનુરૂપ વરનું વરણ કરી લો. આપણે એ વાતને પણ જૂઠી નથી માનતી, કારણ કે ક્યારેક ક્યારેક એક પુરુષ દ્વારા જીતી જવામાં આવે ત્યારે કાશી નરેશની કન્યા અંબાના સમાન કોઈની દુષ્ટતા બીજા પુરુષમાં પ્રતિરૂપિત રહે છે. અંબાને ભીષ્મ લઈ આવેલી વાત હશે કે કાશી નરેશમાં એની પ્રીતિ હતી, લઈ આવે ભીષ્મ, અને એનો પ્રેમ કાશી નરેશ જોડે હતો. કુલટાસ્ત્રીનો મંદ વિવાહ થઈ જતા પછી પણ નવા નવા પુરુષો તરફ ખેંચાતો રહે છે. બુદ્ધિમાન પુરુષ માટે યોગ્ય એ છે કે કોઈ કુલટા સ્ત્રીને પોતાની પાસે ના રાખે. અપનાવનાર પુરુષ
લોક અને પરલોક બંને ખોઈ બેસે છે, ઉભય ભ્રષ્ટ થઈ જાય છે. આ પણ હું મને ધ્યાનમાં આવે છે કે ઉત્તમ વ્યવસ્થા છે આપણે ત્યાં કે એક પત્ની વ્રત કે એક પતિ વ્રતની વ્યવસ્થા છે. તો પશુઓની જેમ જીવતો આ પશુ સમુદાયમાંનો જ આ માણસ છે ને, એનિમલ કિંગડમ પશુ સમુદાયનો જ એક નમૂનો છે. જે પશુઓ જીવે છે એમને કોઈ ધર્મશાસ્ત્ર નથી કે આમ થાય કે આમ ના થાય. જો ધર્મશાસ્ત્ર ન હોત તો આપણે પશુ કરતા જુદા હોત. ઘણી વસ્તુમાં પશુ કરતા ખરાબ છીએ, આપણે હીન છીએ, પણ કમસે કમ એક પત્ની વ્રત કે લગ્ન નામની વસ્તુ છે, અને લગ્ન શબ્દ બધી એમ કાલે આવ્યો, અવનીમાં અવર્ણ જાણવો તેવો. ભગવાન એક વાર આપ્યો, લગ્ન કર્યું, પછી પૃથ્વી પર કોઈ પણ માણસને એના જેવો ના સમજવો. એના એટલે મારે પતિ તરીકે પસંદ કરવો યોગ્ય નથી. એના જેવો એટલે હું જો સારો ખોટો જે હોય તે, પણ પતિ તરીકે મારો જે છે તે શ્રેષ્ઠ છે, બીજો કોઈ નથી. આખી પૃથ્વી પર બીજો કોઈ નથી એવો. જો આપણને આવું ના શીખવાડ્યું હોત તો આપણે ચારેય બાજુ નજર ના નાખ્યા કરતા હોત તો માણસોનું આ જે સમાજ છે એ સમાજની વ્યવસ્થા કૂતરા બિલાડા પશુઓ કરતા જુદી હોઈ શકત. શું લાગે છે? હિન્દુ સમાજ જ ના હોત ને. ધર્મશાસ્ત્રનો આ ઉપકાર તો અન્ન કેટલો બધો મહાન છે. એટલે વિદેશની કોઈ સ્ત્રીઓ કહે છે કે તમે નસીબદાર છો, બધા લગ્ન કરવા મળે છે. આપણી સ્ત્રીઓ લગ્ન કરવા મળે છે, એક પરિવાર મળે છે ને, જેને જરૂર, અને મોટા ભાગની દુનિયાની જરૂર છે જ, કે જરૂર વાળા સ્ત્રી પુરુષોને, યુવાન યુવતીઓને એક સિક્યોરિટી મળે છે, એક સમાજ મળે છે, એક પોતાનું વર્તુળ મળે છે, જ્યાં પોતે પ્રેમ કરી શકે, પ્રેમ પામી શકે, સલામતી મેળવી શકે અને ઉછરી શકે. He can grow, વિકાસ સાધી શકે. બહુ જ ઉત્તમ વ્યવસ્થા છે. એટલે આપણા ધર્મશાસ્ત્રોની આ વ્યવસ્થાને પણ આપણે ખૂબ સમજીને આદર કરી શકીએ એનો. રૂકમિણી જ્યાં કહ્યું ત્યારે ભગવાન જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ સાધ્વે તચ્છ્રોતુ કામૈસ્ત્વં રાજપુત્રી પ્રલંબિતા મયોદિતં યદન્વાત્થ સર્વં તત્સત્યમેવ હિ યાન્યાન કામયસી કામાન મય્ય કામાય ભાવિની સંતિ એકાંત ભક્તાયસ્તવ કલ્યાણી નિત્યદા ઉપલબ્ધં પતિ પ્રેમ પાતિ પ્રત્યમ ચ તેન ઘે યદ્વાક્યશ્ચાલ્યમાનાય નધિર્મય્યપકર્ષિતા હેમાં ભજન્તિ દાંપત્ય તપસા વ્રતચર્યયા કામાત્માનોપવર્ગેશં મોહિતા મમ માયા માં પ્રાપ્ય માનિન્યપવર્ગ સંપદં વાંછन्ति ये संपद एव तत्पतिं ते बन्धभाग्या निरयेऽपि ये नृणां मात्रात्मकत्वान्निर्यस्सु सङ्गमः इष्ट्या गृहेश्वर्य सुकृन्मयि त्वया कृतानुगत्यर्भवमोचनी खलैः सुदुष्करासौ सुतरां दुराशिषः यशुम्भरायान्निकृतिञ्जुषः स्त्रियाः नत्वा दृशीं प्रणयिनीं गृहिणीं गृहेषु पश्यामि मानिनया स्वविवाहकाले प्राप्तान् नृपानवगणय्य रहो हरो मे प्रस्थापितो द्विजोपश्रुत सत्कथस्य भ्रातुर्विरूपकरणं युति निर्जितस्य प्रोद्वाह पर्वणि च तद्वदमक्षगोष्ठ्यां दुःखं समुत्तमसहोस्मदयोगभीत्या नैवाब्रवीत् किमपि तेन वयं जितास्ते दूतस्त्वयात्मलपनेषु विविक्तमन्त्रः प्रस्थापितो मयि चिराय त्रिशून्यमेतत् मत्वा जिहास इदमङ्गमनन्ययोग्यं तिष्ठेत तत्त्वयि वयं प्रतिनन्दयामः. श्रीशुक उवाच एवं सौरतसल्लापैर्भगवान् जगदीश्वरः स्वरतो रमया रेमे नरलोकं विडम्बयन् तथान्यासामपि गृहेषु गृहवानिव आस्थितो गृहमेति यान् धर्मान् लोकगुरुर्हरिः ओम्. ભગવાન શ્રી કૃષ્ણ કહે, સાધ્વી રાજકુમારી, આ વાતો સાંભળવા માટે જ મેં તમને મજાકમાં તમારી વંચના કરી હતી, તમને છેડ્યા હતા. તમે મારા વચનોની જે વ્યાખ્યા કરી છે અક્ષરશઃ સત્ય છે. સુંદરી, તમે મારા અનન્ય પ્રેયસી છો, મારા પ્રત્યે તમારો અનન્ય પ્રેમ છે. તમે મારામાં જે અભિલાષાઓ કરી હતી એ તમને હંમેશા પ્રાપ્ત છે જ. અને એ વાત પણ છે જ કે મારી પાસેથી કરવામાં આવેલી અભિલાષાઓ સાંસારિક કામનાઓ સમાન બંધનમાં નાખનારી નથી હોતી, પરંતુ એ સમસ્ત કામનાઓથી મુક્ત કરનારી હોય છે. હે પુણ્યમયી પ્રિયા,
મેં તમારો પતિ પ્રેમ અને પાતિવ્રત્ય પણ સારી પેટે જોયું છે. મેં ઉલટી સીધી વાતો કહી ગઈને તમને વિચલિત કરવાની ઈચ્છા કરી હતી, પણ તમારી બુદ્ધિ મારાથી જરાક પણ આમ તેમ વિચલિત નથી થઈ. એ પ્રિયા, હું મોક્ષનો સ્વામી છું, લોકોને સંસાર સાગરથી પાર કરું છું. જે સકામ પુરુષ અનેક પ્રકારના વ્રત અને તપસ્યા કરીને દાંપત્ય જીવનના વિષય સુખની અભિલાષાથી મારું ભજન કરે છે, એ મારી માયાથી મોહિત છે. ભગવાને કેવી કૃપા મને સરસ પત્ની આપી, કેવી કૃપા કે સરસ પતિ આપ્યો, કેવી કૃપા કે ભોગ આપ્યા. તો મારી માયાથી મોહિત છે લોકો કે જે હું મળી શકું છું. મને જો માયા છે ને માયાવી છે, તો માયા લાત મારે તો માયાવી મળે, માયાવી લાત મારે તો માયા મળે. શું જોઈએ છે? કોની લાત ખાવી છે? માયાને કે માયાવીની? સહેલી નથી લાત ખાવાની, માયાની લાત. પણ માયા ને માયાવી બે નહીં મળે, બરાબર છે? આપણને એમ કે માયાવી તો જોઈએ જ, પણ માયા નથી છોડવી. તો માયામાં જ માયાવી ઢંકાયેલો છે, અને માયા છોડીશું તો જ માયાવી માટે પ્રેમ પણ જન્મશે, તો જ માયાવીને પ્રાપ્ત કરી શકાશે. અને એટલા માટે આપણે અત્યંત ભાગ્યશાળી છીએ, અત્યંત પુણ્યશાળી છીએ કે આપણને કાને પડે છે. મને એમ થાય છે દુનિયાના લોકોને કાને જ નથી પડતું. આની બહાર નીકળો કોઈને કશી કલ્પના જ નથી. આ જ ખાવું પીવું હરવું ફરવું. જેમ આપણને કેવી દયા આવે કે પેલા નોકર ચાકરોને અક્ષર જ્ઞાન જ નથી. આપણે 24 કલાક અક્ષર જોડે જતા હોય, જે લોકોને અક્ષરનું જ્ઞાન જ નથી, તો આપણને બિચારા પેલું ઘડિયાળમાં કેટલા વાગે એ પણ ખબર ના પડે. પૈસા ગણતા એ લોકો શીખી જાય છે અભ્યાસને કારણે, એથી વધારે કશી સમજ નથી પડતી. તો આપણને થાય કે કેવી જિંદગી એમની. તો આપણે જે જીવતા હોઈએ છીએ મહાપુરુષોને એવું થતું હશે કે કેવી જિંદગી, આ જ ખાવું પીવું હરવું ફરવું, બસ. જીવનમાં અંતે કશું ઊંચું આવડે જ ના આપણને. તો આપણે નસીબદાર છીએ કે આપણા કાને આ પડ્યું છે. એ પડ્યા પછી એનો લાભ લેવાનો ચૂકાયા જ નહીં આપણાથી, તો એ શક્ય જ નથી. હવે આ જ્યારે આપણી પોટેન્શિયલ, આપણને આ ઊંચાઈ પ્રાપ્ત થઈ છે કે આપણે આ કરી શકીએ એમ છીએ. એમ પેલું ઓર્ગેનિક શાક ધારો કે, એટલે કેમિકલ વગરના ખાતર આવું સુંદર મળી શકે છે, આપણને એ જ ભાવમાં આપણે ઘેર આવીને આપી શકતું હોય, પછી પેલું કેમિકલ વાળું ખાવાનું. આપણે નાની નાની વસ્તુમાં કેવા સમજી જઈએ છીએ કે પેલું ના કરાય. કે આપણને 50 પૈસા 50,000 રૂપિયા મળતા હોય તો 5,000 માટે 50,000 ના છોડાય. એ કેવી સમજ પડી જાય છે. તો દુનિયાના ભોગો માટે નારાયણ છોડાય, વ્યવહાર માટે, આ વસ્તુઓ માટે પેલું કાકોને મામોને ભાઈને બહેનને પરિવારને પડોશીને છોડો. દુનિયા આપણા વગર ચાલે છે ને એ વધારે સારી ચાલશે. એને એના પર છોડી દઈશું તો આપણે આપણું કલ્યાણ કરી શકીશું. હે માનની પ્રિયા, હું મોક્ષ અને સંપૂર્ણ સંપદાનો આશ્રય છું. આનો સેલ બદલી જવો છે ના, એટલા વખતમાં ખલાસ થઈ જાય નહીં. હા, એટલે મને બોલાતું જ નથી બિલકુલ. હું પરમાત્માને પ્રાપ્ત કરીને પણ જે લોકો કેવળ વિશેષ સુખને સાધન સંપત્તિની જ અભિલાષા કરે છે, મારી પરાભક્તિ નથી ઈચ્છતા, એ અત્યંત મૂર્ખ ભાગ્યહીન લોકો છે. કારણ કે વિષય સુખ તો નરકમાં અને નરકની જેમ સુકર કુકર યોનિઓમાં પ્રાપ્ત થઈ શકે છે. એમાં હોઈ શકે, પણ એ લોકોનું મને વિષયવાદ લાગેલું રહેશે. આથી એમને નરકમાં જવાનું પણ સારું જણાય છે. કારણ કે પેલા ભૂંડને વિષય ગમે છે. પ્રહલાદજી બધાને કોઈ ભગવાન આવે જાય વિમાન લઈને અને કહ્યું કે તને લઈ જાઉં છું, કે મારે એકલો નહીં આવો ભાઈ, મારા ભાઈ બંધે બધાએ ભજન કર્યું છે, બધાને લઈને ચાલો તો વૈકુંઠમાં આવીશ. કે સારું, બોલ લઈ આવી. એટલે ભાઈ બંધન પૂછવા ગયો કે આવું હશે, હોતું હશે. હજુ તો લખોટી રમવાની, ગીલી દંડા રમવાના, પછી ક્રિકેટ રમવાની, પછી લગ્ન કરવાનું, ભણવાનું, નોકરી કરવાની, લગ્ન કરવાનું, છોકરા થશે, પછી દાદા દાદી થઈશું, એમના છોકરા થશે, કેટલો વટ પડશે. પછી વૈકુંઠ તો છે જ નહીં, ક્યાં જવાનું છે વિચારીશું, નથી મળતું. ઓકે, લક્ષ્મી
નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ જો બંદીગઢ નવો નાખ્યા નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 અંદર જ અંદર જ. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. હા કંઈક કરવો પડે એવું છે. વિષય સુખ તો નરકમાં અને નરકના કશું ચાલતું જ નથી એવું મને લાગતું હોય છે. બીજું કશું તમને નહીં બધ્યું હોય ને? ના મેં જ કર્યું છે. પાછળ સંભળાય છે ને એટલે તમે કરેલું જ છે. પેન્સિલ છે. ગૃહેશ્વરી પ્રાણપ્રિયા, એવું આનંદની વાત છે કે તમે અત્યારે તો ફેર પડ્યો લાગે છે ને? હા, એટલે બીજો નવો સેલ નાખી તો વધારે ફેર પડી શકે ખરો. કશો વાંધો નહીં, કાલે સવારે બદલજો. કઈ નહીં, કાલે સવારે બદલજો. હવે ગૃહેશ્વરી પ્રાણપ્રિયા, એવું આનંદની વાત છે કે તમે અત્યાર સુધી નિરંતર સંસાર બંધનથી મુક્ત કરનાર મારી સેવા કરી છે. દુષ્ટ પુરુષો ક્યારેય નથી કરી શકતા. જે સ્ત્રીઓનું ચિત્ત દોષિત કામનાઓથી ભરેલા હોય છે અને જે પોતાની ઇન્દ્રિયની તૃપ્તિમાં જ લાગી રહેવાને કારણે અનેક પ્રકારના છળ છંદ રચતી રહે છે, એમને માટે આ કરવાનું અત્યંત કઠણ છે. એ માને નહીં, મને મારા ઘરભરમાં તમારા સમાન પ્રેમ કરનારી ભાર્યા બીજું દેખાતી નથી. અરે વાહ! કારણ કે જે સમયે તમે મને જોયો ન હતો કે મારી પ્રશંસા સાંભળી હતી, એ સમયે પણ પોતાના વિવાહમાં આવેલા રાજાની અપેક્ષા કરીને બ્રાહ્મણ દ્વારા તમે મારી પાસે ગુપ્ત સંદેશ મોકલ્યો હતો. પહેલો પ્રેમપત્ર રૂકમીને શરૂ કર્યો હતો. હા, પ્રેમપત્ર એમણે લગ્ન પહેલા લખી મોકલ્યો હતો. તમારું હરણ કરતી વખતે મેં તમારા ભાઈને યુદ્ધમાં જીતીને એને વિરોધ કર્યો હતો અને અનિરુદ્ધના વિવાહોત્સવમાં 64 ચપાટ રમતી વખતે બલરામજી તેને મારી જ નાખ્યો. પણ મારી સાથે વિયોગ થવાની આશંકાથી તમે ચૂપચાપ બધું દુઃખ સહન કરી લીધું, મને કશું જ ના કહ્યું. તમારા આ ગુણથી હું તમને વશ થઈ ગયો છું. તો વાત એવી છે ભાઈ, કંઈ જણાય છે કે મોટી ઉંમરે આ વિનોદ થયો છે. વર્ણન અહીંયા આવે છે, પણ આ વસ્તુ અત્યારે નહીં બની હોય, થોડા વર્ષો પછી બની હશે. કારણ કે જે 64માં અનિરુદ્ધના લગ્નની વાત છે એ તો હજુ બહાર છે, પણ છતાં અહીંયા ઉદ્ધૃત કર્યું છે. આ ઘટના પછીની છે. શ્રી કૃષ્ણે રૂકમીના દાઢીમોછ કાપી લીધા. જ્યારે લગ્ન પછી રૂકમી સામે થવા આવે અને ભાઈ રૂકમીનો, ત્યારે ભગવાન દાઢીમોછ કાપ્યા અને બાંધ્યો. તો બળદેવજીએ કોઈ કાં તો ખોટું કર્યું છે ને, તારો સાળો છે, એવું ના કરાય, સગાવાળા જોડે એવું ના કરવું જોઈએ. તો દાઢીમોછ કાપ્યા ત્યારે બલરામજીએ ઠપકો આપ્યો હતો. પછી અનિરુદ્ધના લગ્નના પ્રસંગમાં 64 રમતી વખતે પોતે જ બલરામજીએ એને મારી નાખ્યો. ભગવાન કહે છે મેં તો દાઢીમોછ જ કાપ્યા છે, તમે તો માથું, ભગવાને ત્યારે જ કહ્યું હતું મેં તો દાઢીમોછ કાપ્યા છે, તમે માથું કાપશો. એવું જ થયું કે ખરેખર ભગવાનને દાઢીમોછ કાપ્યા અને બળદેવજીનું માથું કાપ્યું. એટલે એ કહે છે કે ભગવાનના કામમાં દોષ ના કાઢવો જોઈએ. ભગવાન જ્યારે જે કરે છે યોગ્ય જ કરે છે. આ બધી વસ્તુઓ પણ જીવનમાં બહુ જ મહત્વની છે, બહુ જ મહત્વની. કે ભગવાન જ્યારે બહુ આપણી ઈચ્છા થઈ જ જાય કે આપણે આમ તો થવું જ જોઈએ, તો જરા જરા આપણે ખાનગી એમ કહી રાખીએ કે આ થાય તો સારું કરું. હા, પણ છતાંય સરવાળે તો તૈયારી રાખીએ કે નારાયણ જો નાશ કરે મારી ઈચ્છા પૂરી તો એ સારું જ કરે છે. સદૈવ યદેવ ગુરુતે તદેવ મંગલાય. નારાયણ જે કરે છે મંગળ માટે જ કરે છે.
આ બધી વસ્તુઓની પણ ખૂબ નોંધ લેવી જોઈએ અને ખૂબ દૃઢતાથી આપણા મનમાં એને જીવવી જોઈએ. સદૈવ યદેવ કુરુતે તદેવ મંગલાય. તમે મારી પ્રાપ્તિને માટે દૂતના દ્વારા ગુપ્ત સંદેશ મોકલ્યો હતો, પણ જ્યારે તમને મારા પહોંચવામાં વિલંબ થતો દેખાયો ત્યારે તમે આખો સંસાર સોનો લાગવા માંડ્યો હતો. એ સમયે તમે તમારો સર્વાંગ સુંદર શરીર કોઈ બીજાની યોગી ન સમજીને એને છોડવાનો સંકલ્પ કરી લીધો હતો. તમારો પ્રેમ ભાવ તમારી અંદર જ રહે, એનો બદલો હું ચૂકવી શકું એમ નથી. તમારા સર્વોચ્ચ પ્રેમ ભાવનો કેવળ અભિનંદન જ હું કરું છું. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. એ જ્યારે મનુષ્યના જેવી લીલા કરી રહ્યા છે ત્યારે એમાં દાંપત્ય પ્રેમને વધારનાર વિનોદભર્યા વાર્તાલાપ પણ કરે છે અને આ પ્રકારે લક્ષ્મી રૂપિણી રૂકમણીજીની સાથે વિહાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત જગતે શિક્ષણ આપનારા સર્વવ્યાપક છે. એ આ પ્રકારે બીજી પત્નીઓના મહેલોમાં પણ ગૃહસ્થોની સમાન રહેતા અને ગૃહસ્થના ઉચિત ધર્મનું પાલન કરતા હતા. તે શ્રીમદ एकषष्टितमोऽध्यायः. નારાયણ નારાયણ બધી વાસનાઓ જશે ને. હા તોડ ને કશા. લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. કેટલી તકલીફ આપી મને બોલો. अथ एकषष्टितमोऽध्यायः. श्रीशुक उवाच एकैकशस्तः कृष्णस्य पुत्रान् दशदशाबलाः अजिजनन्नवमानि पिन्तु श्रीशुक उवाच एकैकशस्तः कृष्णस्य पुत्रान् दशदशाबलाः अजिजनन्नवमान् पितुः सर्वात्मसम्पदा गृहादम्नपगम्बिष्य राजपुत्रोच्युतं सितं प्रेष्ठं न्यमंस तस्वांसं न तत्त्वविदस्त्रियः चार्वब्जकोशवदनायत बाहुनेत्र सप्रेमहाससर
कुजल्पैः सम्मोहिता भगवतो न मनो विजेतुं स्वैर्विभ्रमैः समशकन् वनिता विभुम्नः स्मायावलोकनवदर्शितभावहारी भ्रूमण्डलप्रहितसौरक्तमन्त्रशौण्डैः पद्यस्तु षोडशसहस्रमनङ्गबाणैः यस्येन्द्रियं विमथितं कर्णैः न शेकुः इत्थं रमापतिमवाप्यपतिं स्त्रियस्ताः ब्रह्मादयोऽपि न विदुः पदवीं यदीयां पेजुर्मुदा विरतमेति तयानुराग हासावलोकनवसङ्गमलालसाद्यं प्रत्युत्कमासनवरार्पणपादशौच ताम्बूलविश्रमणबीजनगन्धमाल्यैः केशप्रसारशयनस्नपनोपहार्यैः आशीर्षतां विविभोर्विदतु स्म दास्यं तासां यादशपुत्राणां कृष्णस्त्रीणां पुरोदिताः अष्टौ महिष्यस्तत्पुत्रान् प्रद्युम्नादीन् गृणामि ते चारुदेष्णसुदेष्णश्च चारुदेहश्च वीर्यवान् सुचारुश्चारुलुप्तश्च भद्रचारुस्तथा परः चारुचन्द्रो विचारुश्च चारुश्च दशमो हरेः प्रद्युम्न ब्रह्मा जाता रुक्मिण्यां नाममा पितुः भानुस्वर्गानुप्रभानुप्रभानुमांस्तथा चन्द्रभानुर्बृहद्भानुरतिभानुस्तथाष्टमः श्रीभानुप्रतिभानुश्च सत्यभागात्मजादश साहस्रमित्रः पुरुजिच्छतजिच्च सहस्रजित विजयश्चित्रकेतुश्च वसुमाद्रविडः क्रतुः जाम्बवत्या सुतास्येते साम्बाद्याः पितुसम्मताः गिरश्चन्द्रोश्वसेनश्च चित्रभूर्वेगवानुषः कुर्वसु श्रीमान् कुन्तिर्नाग्नजिते सुताः वृतः कविर्वृषो वीरसुताहुर्भद्र एकलः शान्तिर्दशः पूर्णमासः कालिन्द्याः सोमको वरः प्रघोषो गात्रवान् सिंहो बलः प्रबल ऊर्ध्वगः माद्र्याः पुत्रा महाशक्तिः सह ओजोपराजितः मृगो हर्षो निलो गृध्रो वर्तनोन्नाद एव च महाशः पावनो वन्दे मित्रविन्दात्मजाः क्षुतिः सङ्ग्रामजिद्वत्सेन शूरः प्रहरणोर्जितः जय सुभद्रो भद्राया वामहायुश्च सत्यगः दीप्तिमास्ताम्रतप्ताद्या रोहिण्यास्तनया हरेः प्रद्युम्नाच्चानिरुद्धो बुद्रुग्मवत्यां महाबलः पुत्र्यां रुक्मिणो राजन्नाम्नां भोजकटीपुरे एतेषां पुत्रपौत्राश्च बभूवुः कोटिशो नृप मातरं कृष्णजातानां सहस्राणि च षोडश राजोवाच कथं रुक्मपुत्राय राधा दुहितरं यदि कृष्णेन परिभूतस्तं हन्तुं रत्रं प्रतीक्षते एतदाख्याहि मे विद्वन् वैवाहिकं मिथः अनागतमतीतं च वर्तमानमतीन्द्रियं विप्रकृष्टं व्यवहितं सम्यक् पश्यन्ति योगिनः। 61 अध्यायમાં હવે ભગવાનની સંતતિનું વર્ણન કરવામાં આવે છે તથા અનિરુદ્ધનો વિવાહ રૂકમી માર્યો ગયો એની વાત કરવામાં આવે છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણની પ્રત્યેક પત્નીના ગર્ભથી 10 પુત્રો ઉત્પન્ન થયા. એ રૂપ બળ વગેરે ગુણોમાં પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતમાં ઓછા નહોતા. રાજકુમારીઓ જોતી કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા મહેલની બહાર ક્યારેય જતા નથી, હંમેશા અમારી પાસે જ રહે છે. આથી સમજતી કે શ્રી કૃષ્ણને સૌથી પ્રિય હું છું. પરીક્ષિત, સાચું પૂછો તો એ પોતાના પતિ ભગવાન શ્રી કૃષ્ણના તત્વને એમના મહિમાને સમજતા નહોતા. એ સૌંદર્ય પોતાના આત્માનંદમાં એક રસ્તિત ભગવાન શ્રી કૃષ્ણના કમળકળી સમાન સુંદર મુખ, વિશાળ બાહુ, કર્ણસ્પર્શી નેત્ર, પ્રેમ ભરી મુસ્કાન, રસમય ચિત્તન મધુર વાણીથી સ્વયં મોહિત રહેતી હતી. એ પોતાના શૃંગાર સંબંધી હાવભાવથી એમના મનને પોતાના તરફ ખેંચવામાં સમર્થ નહોતી થઈ શકતી. એ 16,000થી વધારે હતી. પોતાની મંદ મુસ્કાનની તીરછી ચિત્તવંત યુક્ત મનોહર બ્રહ્મરૂણના ઈશારાથી પ્રેમના એવા બાણ ચલાવતી જે કામ કલાના ભાવોથી પરિપૂર્ણ હતા, પણ કોઈ પણ પ્રકારથી કોઈ પણ સાધનો દ્વારા ભગવાનના મન અને ઇન્દ્રિયમાં ચંચળતા ઉત્પન્ન કરી શકતા નહોતા. પરીક્ષિત, આ તો મારું વર્ણન છે. હા, એટલે મારા સ્વરૂપમાં બહારની ઇન્દ્રિયોના ગમે તે વિષય ભોગો હોય, આત્માની જરા વિચલિત નથી કરી શકતા, નથી ખેંચી શકતા. એટલે શ્રી કૃષ્ણ હું છું અને મારી વૃત્તિઓ આ ઉપાધિમાં ચાલતી ગમે તે વસ્તુ મને લેશ માત્ર સ્પર્શ નથી કરી શકતી.
પરીક્ષિત, બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ પણ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને તેમને પ્રાપ્તિના માર્ગને જાણી શકતા નથી. એ જ રમારમણ ભગવાન શ્રી કૃષ્ણએ સ્ત્રીઓને પતિના રૂપમાં કૃષ્ણને એ સ્ત્રીઓએ પોતાના પતિના રૂપમાં પ્રાપ્ત કર્યા હતા. હવે નિત્ય નિરંતર એમના પ્રેમ અને આનંદની વૈવૃત્તિ થતી રહેતી હતી અને પ્રેમ ભરી મુસ્કુરાહટ, મધુર ચિતવન, નવ સમાગમને લાલસા વગેરેથી ભગવાનની સેવા કરતી હતી. સેવા કરવાને માટે સેંકડો દાસીઓ રહેતી, પણ એમના મહેલમાં ભગવાન જ્યારે પધારતા ત્યારે સ્વયં આગળ આવીને આદરપૂર્વક એમનું સ્વાગત કરતી, શ્રેષ્ઠ આસન પર બેસાડતી, ઉત્તમ સામગ્રીથી એમનો પૂજા કરતી, ચરણકમળ પખાડતી, પાન લગાવીને ખવડાવતી, પગ દબાવીને થાક દૂર કરતી, પંખો નાખતી, અત્તર ફૂલે ચંદન લગાવતી, પૂર્ણહાર પહેરવતી, બાળ સવારતી, સુવડાવતી, સ્નાન કરાવતી અને અનેક પ્રકારના ભોજન કરાવીને પોતાના હાથે ભગવાનની સેવા કરતી. એક્ઝેક્ટલી આ જ વર્ણન આગળ આવી ગયું હમણાં જ. ક્યાં આવી ગયું? મને મળી ગયું. ઇત્તમ બ્રહ્મપતિમાં વાપ્ય દસમ સ્કંદના 59મા અધ્યાયના છેલ્લા શ્લોકો. આ શ્લોક જ છે ભાઈ. 44મો 45મો બંને શ્લોક. અહીં 5મો અને 6ઠ્ઠો છે, ત્યાં 44 ને 45મો શ્લોક. સો 10, 59, 44, 45. બતાવે છે કશું કાકું પાછું થઈ ગયું છે, નહીં તો થાય જ ને. તો આ ખસ્યું કંઈક નહીં તો ના થાય. થોડું કરવું પડશે. 10, 61, 5 ને 6. એના શ્લોકો છે, ભાષાંતર છે. પરીક્ષિત, હું કહી ચુક્યો છું કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રત્યેક પત્નીના 10 પુત્ર હતા. એ રાણીઓમાં 8 પટરાણીઓ હતી, જેમના વિવાહના વર્ણન આગળ કરી ચુક્યો છું. હવે પ્રદ્યુમ્ન વગેરે પુત્રોનું વર્ણન કરું છું. રૂકમિણીના ગર્ભથી 10 પુત્ર થયા. પ્રદ્યુમ્ન ચારુદેશનો, સુદેશનો, પરાક્રમી ચારુદેહ, સુચારુ, ચારુગપ્ત, ભદ્રચારુ, ચાંદ્ર, ચારુચંદ્ર, વિચારો અને 10મો ચારુ. એ પોતાના પિતા ભગવાન શ્રી કૃષ્ણથી કોઈ વાતમાં ઓછા નહોતા. સત્યભામાના 10 પુત્રો થયા. ભાનુ, સુભાનુ, સ્વરભાનુ, પ્રભાનુ, ભાનુમાન, ચંદ્રભાનુ, બૃહદભાનુ, અતિભાનુ, શ્રીભાનુ અને પ્રતિભાનુ. જાંબવતીના સામ વગેરે 10 પુત્રો થયા. સામ, સુમિત્ર, પુરુજિત, શત્રુજિત, વિજય, ચિત્રકેતુ, વસવાન, દ્રવ્ય, ક્રતુ. આ બધા શ્રી કૃષ્ણને બહુ પ્યારા હતા. નાગનજીથી સત્યાના પણ 10 પુત્રો થયા. વીર, ચંદ્ર, અશ્વસેન, ચિત્રકુ, વેગવાન, વૃષ, આમ, શંકુ, બસુ અને પરમ તેજસ્વી કુંતી. કાલીને 10 પુત્રો હતા. શ્રુત, કવિ, વીર, વૃષ, વીર, સુબાહુ, ભદ્ર, શાંતિ, દર્શ, પૂર્ણમાસ, સૌથી નાનો સોમક. મદર દેશની રાજકુમારી લક્ષ્મણાના ગર્ભથી પ્રઘોષ, ગાત્રવાન, સિંહ, બળ, પ્રબળ, ઉર્ધ્વગ, મહાશક્તિ, સહ ઓજ અને અપરાજિતનો જન્મ થયો. મિત્રવિંદાના પુત્રો હતા મૃગ, હર્ષ, અનિલ, ગૃધ્ર, વર્ધન, અન્નાદ, મહાશ, પાવન, વંદ્ય અને શ્રુતિ. ભદ્રના પુત્ર હતા સંગ્રામજીત, પ્રોત્સન, શુર, પ્રહરણ, અરિજિત, જય, સુભદ્ર, આમ, આયુ અને હત્યક. આ પટરાણીઓના અતિરિક્ત ભગવાનની રોહિણી વગેરે 16,101 બીજી પત્નીઓ હતી. એમના દીપ્તિમાન અને તામ્ર તપ્ત આજે 10 પુત્રો થયા. રૂકમિણીના પુત્ર પ્રદ્યુમ્ન અને માયાવતી રતિ સાથે રતિ સિવાય ભોજગઢ નગર નિવાસી રૂકમિણીની પુત્રી રૂકમતી સાથે વિવાહ થયો હતો. એના ગર્ભથી પરમ બળશાળી અનિરુદ્ધનો જન્મ થયો હતો. પરીક્ષિત, શ્રી કૃષ્ણ પુત્રની માતાઓ જ 16,000થી વધારે હતી. પત્નીઓ જ ને પુત્રોની માતા એટલે પત્નીઓ 16,000થી વધારે હતી. એટલે પુત્રોની સંખ્યા કરોડો સુધી પહોંચી ગયેલી. રાજા પરીક્ષિત પૂછે છે, પરમ જ્ઞાની મુનીશ્વર, ભગવાન શ્રી કૃષ્ણ રણભૂમિમાં
રૂકમીનો તિરસ્કાર કર્યો હતો. આથી હંમેશા એ વાતની હાથમાં રહેતો હતો કે અવસર મળતા શ્રી કૃષ્ણને બદલો લઉં અને એનું કામ તમામ કરું. આવી સ્થિતિમાં એને પોતાની કન્યા રૂકમતી પોતાના શત્રુના પુત્ર પ્રદ્યુમ્ન સાથે વિવાહ કર્યા. કૃપા કરીને બતાવો કે શત્રુઓમાં શ્રી કૃષ્ણ અને રૂકમીમાં ફરીથી પરસ્પર વૈવાહિક સંબંધ કેવી રીતે સ્થાપિત થયા. આપ તો કઈ વાત છુપી નથી, કારણ કે યોગીજનો ભૂત ભવિષ્ય વર્તમાનની બધી વાતો જાણતા હોય છે, સારી રીતે જાણતા હોય છે. એમાં એવી વાતો પણ છુપી નથી રહેતી જે ઇન્દ્રિયોથી પર હોય, બહુ દૂર હોય અથવા વચમાં કોઈ વસ્તુની આડ હોવાને કારણે ન દેખાતી હોય. હવે વાંચવાનું છે, બરાબર? શ્રી શુક ઉવાચ વૃત સ્વયંવરે સાક્ષાત અનંગો ગયુતસ્તયા પ્રાજ્ઞ સમેતા નિર્જિત્ય જહારૈકરથો યુધિ યદ્યપ્યનુસ્મરન વૈરમ રૂક્મી કૃષ્ણાવમાનિતઃ વ્યતરદ્ભાગિનેયાય સુતાં કુર્વન સ્વસપ્રિયં રૂક્મિણ્યાસ્તનયાં રાજન ગતવર્મસુતો બલી ઉપયેમિ વિશાલાક્ષીં કન્યાં ચારુમતીં કિલ તૌ યજ્ઞાયા નિરુદ્ધાય પૌત્રીં રૂક્મ્ય દદાત્તરેઃ રોચનાબદ્ધવૈરોપી સ્વસપ્રિયચિકીર્ષયા जानन् धर्मं तद्यौनं स्नेहं पाशानुबन्धनः तस्मिन्नभ्युदये राजन् रुक्मिणी रामकेशवो पुरं भोजकटं जन्मोत्साम्ब प्रद्युम्नकादयः तस्मिन् निवृत्तबुद्ध्वाहि कालिङ्गप्रमुखानुपाः लुप्तास्ते रुक्मिणं प्रोजुर्वनमक्षैर्विनिर्जयन् अनक्षम्यो यमराजन् अपि तद्व्यसनं महत् इत्यक्तो बलमाहूय तेनाश्रैरुक्म्यलिप्यत शतं सहस्रमयुतं रामस्तत्राददेपुणं तं तु रुक्म्य च यत्तत्र कालिङ्गः प्राहसद्बलं दन्तान् सन्दर्शयन्नुच्चैर्नामृष्यत्तद्दलायुधः ततो लक्ष्यं रुक्म्यग्रहं तत्राजयद्बलः चित्तगानहमित्याह रुक्मिकैतवमाश्रितः मन्युनाक्षपितः श्रीमान् समुद्र इव पर्वणि जात्यरुणाक्षोतिरुषां गर्भुतं कुलमहमादते त्वं चापि जितवान् रामो धर्मेणच्छलमाश्रितः रुक्मीयुतं मया त्रेमे वदन्तु प्राश्निका इति तदा प्रविद्नभोवाणि बलेनैव जितो ग्रहः धर्मतो वचनेनैव रुक्मी वदति वै मृषा कामनादृतवैदर्भो दुष्टराजन्यचोदितः सङ्कर्षणं परिहसन् बभाषेकारचोदितः नैवाशकोपितायुयं गोपाला गुजराः अक्षयदिव्यतिराजानो बाणैश्च नभवादृशाः रुक्मिणैव प्रतिक्षिप्तो राजभिश्चोपहासितः क्रुद्धः परिगमुद्यम्य जघ्ने तं द्रुम्णसंसदे कलिङ्गराजं तरसा गृहीत्वा दशमे पदे गन्तान् पालयत् क्रुद्धो यो हसद्नुतैर्द्विजैः अन्यैर्भिन्नबाहो ऋषिरसोरुतिरोक्षिताः राजानोदुर्दुभीतां बलेन परिघाटिताः निरते रुक्मिणिष्याले न प्रवेशाद्वसातु वा रुक्मिणी बलयो राजन् स्नेहभङ्गभयान्तरिः ततो अनिरुद्धं सहस्रोदयावरं रथं समारोपयन् कुशस्थले रामादय भोजकटादशार्हाः सिद्धार्थ्या मधुसूदनाश्रयाः. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત પ્રદ્યુમ્ન બુદ્ધિમૂર્તિમાન કામદેવ હતા. સૌંદર્ય ગુણો પરિચય રૂપમવતીએ સ્વયંવરમાં વરમાળા પહેરાવી. પ્રદ્યુમ્નજીના યુદ્ધમાં એકલા જ એકઠા થયેલા નરપતિઓને જીતી લીધા. રૂપમતીને હરીને લઈ આવ્યા. જોકે ભગવાન શ્રી કૃષ્ણથી અપમાનિત થવાને કારણે રૂકમીના હૃદયને ક્રોધાગ્નિ શાંત નહોતો થયો. અત્યારે પણ એમની સાથે વેર બાંધેલો જ હતો. છતાં પણ પોતાની બેન રૂકમિણીને પ્રસન્ન કરવાને માટે એમણે પોતાના ભાણજા પ્રદ્યુમ્નને સાથે પોતાની બેટીના વિવાહ કર્યા. પરીક્ષિત 10 પુત્રો સિવાય રૂકમિણીજીને પરમ સુંદરી મોટી નેત્રવાળી કન્યા હતી, જેનું નામ તો ચારુમતી. કૃતવર્માના પુત્ર બલિ સાથેના વિવાહ થયા હતા. પરીક્ષિત રૂકમીનો ભગવાન શ્રી કૃષ્ણ સાથે પુરાણો વેર હતું. છતાં પણ પોતાની બેન રૂકમિણીને પ્રસન્ન કરવાને માટે પોતાની પૌત્રી રોચનાનો વિવાહ રૂકમિણીના પૌત્ર પોતાના નાતી દોહિત્ર અનિરુદ્ધ સાથે કર્યો. લો હિસાબ મળ્યા. આમાં તો આવડે એવું જ નથી વાંધો. એટલે પ્રદ્યુમ્નની જોડે શું કર્યું નથી. ચાલો છોડો. જો કે રૂકમીની વાતની ખબર હતી કે આ પ્રકાર વિવાહ ધર્મ સંબંધ ધર્મ અનુકૂળ નથી, છતાં પણ સ્નેહના બંધના બંધન એમણે કર્યું હતું. પરીક્ષિત અનિરુદ્ધના વિવાહ ઉત્સવમાં સંમિલિત થવાને માટે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી, રૂકમિણીજી પ્રદ્યુમ્ન સામગ્રી દ્વારકાવાસી ભોજગઢ નગરમાં પધાર્યા. જ્યારે વિવાહોત્સવ નિર્વિઘ્ન સમાપ્ત થઈ ગયો ત્યારે કલિંગ નરેશ વગેરે ખમણની રાજાઓએ રૂકમીને કહ્યું તો બલરામજીને પાસાના રમતમાં જીતી લે. રાજન, બલરામજીને પાસા નાખતા તો આવડે છે, પણ એમને રમવાનું વ્યસન બહુ જ છે. આ લોકોને બહેકાવાથી રૂકમીએ બલરામજીને બોલાવડાવ્યા
અને એમની સાથે ચોસર રમવાનું શરૂ કર્યું. બલરામજી પહેલા 100, પછી 1000, પછી 10,000 મોરનો દાવ લગાવ્યો. રૂકમણી જીતી લીધો. રૂકમણી જીત્યો ત્યારે કલિંગ નરેશ દાંત દેખાવીને ઠહાકા મારીને બલરામજીને હસી ઉડાવવા લાગ્યો. બલરામજી સહન ના કરી શક્યા, જરા ચડી ગયા. આ પછી રૂકમણી 1,00,000 મોરનો દાવ લગાવ્યો. એ પણ બલરામજી જીતી લીધો. પણ રૂકમણી ધૂળતાથી કહેવા લાગ્યો, હું જીત્યો છું. ત્યારે શ્રીમાન બલરામજી ક્રોધથી તરતમી ઉઠ્યા. એમના હૃદયમાં એટલો ક્ષોભ થયો જાણે પૂનમના દિવસે સમુદ્રમાં ભરતી આવી કહે. એમને નેત્રેકનો સ્વભાવથી લાલ હતા જ. બીજા અત્યંત ક્રોધના માર્યા બળવા લાગ્યા. હવે 10 કરોડ મોરનો દાવ લગાવ્યો. આ વખતે પણ દૂતના નિયમ અનુસાર બલરામજીની જીત થઈ. પણ રૂકમણીએ છળ કરીને જાહેર કરી મારી જીત થઈ છે. આ વિષયના વિશેષજ્ઞ કલિંગ નરેશ વગેરે સભાસદ નિર્ણય કર્યો. એ સમયે આકાશવાણી થઈ. એને કહ્યું કે યદિ ધર્મપૂર્વક જો કહેવામાં આવે તો બલરામજી આ દાવ જીતી લીધો છે. રૂકમણીનો આ કહેવાનું સરાસર જૂઠ છે કે પોતે જીત્યો છે. એક તો રૂકમણીના માથા પર મોત સવાર હતું, અને બીજું એના સાથે દુષ્ટ રાજાએ પણ એને ચડાવી રાખ્યો હતો. આથી એને આકાશવાણી પર કોઈ ધ્યાન ન આપ્યું. એટલે બલરામજીની મજાક કરતા કહ્યું, બલરામજી, આખરે આપ લોકો તો વન ભટકનારા ગવાળિયા જ રહે ને. પાસા ખેલમાં આપણે શું સમજ પડે? પાસા અને બાણો સાથે કેવળ રાજા લોકો જ રમતા હોય છે, તો અમારા જેવા ગવાળિયાઓ નહીં. રૂકમણી આવો આક્ષેપ કર્યો અને રાજાઓને ઉપહાસ કર્યો. ત્યારે બલરામજી ક્રોધથી તમતમી ઉઠ્યા. એમણે એક મુદ્ગર પેલું સાંભેલું ઉઠાવ્યું અને માંગલિક સભામાં જ રૂકમણીને મારી નાખ્યો. પેલા કલિંગ નરેશ દાંત બતાવીને હસતો હતો. રંગમાં ભંગ પડ્યો જોઈને ભાગ્યો ત્યાંથી. પણ બલરામજી 10 જ પગલા પર એને પકડી લીધો અને ક્રોધના દાંત તોડી નાખ્યા. બલરામજી પોતાના મુદ્ગરને ચાઘાતથી બીજા રાજાને પણ બાં, હાથ, જાંઘ અને માથા તોડી ફોડી નાખ્યા. એ લોહીથી લથપથ અને ભયભીત થઈને ત્યાંથી બધા ભાગ્યા. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે વિચારીને કહ્યું, બલરામજીનું સમર્થન કરીશું તો રૂકમણી પ્રસન્ન થશે, અને રૂકમણીના વધને ખરાબ કરીશું તો બલરામજી રુષ્ટ થશે. પોતાના સારા રૂકમણીનું મોત થયું ત્યારે સારું ખોટું કશું બોલ્યા નહીં. આ પછી અનિરુદ્ધજીનો વિવાહ અને શત્રુનો વધ બંને પ્રયોજન સિદ્ધ થતા ભગવાનના આશ્રિત બલરામજી વગેરે યદુવંશીઓ નવવિવાહિતા દુલ્હન રોચનાને સાથે લઈને અનિરુદ્ધજીને શ્રેષ્ઠ રથ પર સવાર ચઢાવીને ભોજગઢ નગરથી દ્વારકાપુરીમાં ચાલ્યા આવ્યા. શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમ સ્કંધે ઉત્તરાર્ધે અનિરુદ્ધ વિવાહે રૂક્મિવતો નામ 61તમો અધ્યાયઃ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. છોડ સદગુરુનાથ મહારાજ દેવજી મહારાજ. લક્ષ્મી નારાયણ